માનનીય મુખ્યમંત્રી શ્રી અખંડ ભારતના સર્જક લોહ પુરુષ ભારત રત્ન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે. સાથે સાથે માનનીય કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને અન્ય મહાનુભાવો પણ આ વિધિમાં જોડાઈ રહ્યા છે. રાજકોટના આંગણે એક એવા ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ થવા જઈ રહ્યું છે જે પાટીદાર સમાજના યુવાઓના સર્વાંગી વિકાસ માટે અને ઘડતર માટે અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે. સાકાર છે એ ધામ સરદાર ધામ છે જ્યાં સંતની સવાર છે, જ્યાં સંતની સવાર છે, જ્યાં સંતની સવાર છે. સેવા સ્નેહ અને સંસ્કૃતિના સહુ આપણે વારસદાર. લોહ પુરુષના રંગે ખીલ્યો વિકાસ આપણો પાણીદાર. શક્તિની આવતીકાલના મૂળિયા અહીં રોપાયા. ટોચ ઉપર પહોંચી સરદારના વારસદાર કહેવાયા. સમાજ સાથે રાષ્ટ્ર નિર્માણનો છે જ્યાં સ્વીકાર. સમાજ સાથે રાષ્ટ્ર નિર્માણનો છે જ્યાં સ્વીકાર. યુવા શક્તિમાં રોકાણ કાજે સહમત છે સૌ પાટીદાર. સરદાર ધામ, સરદાર ધામ. એકતાને સશક્તિકરણ, સેવા સાથે યોગદાન. સમાજ ઉત્થાનને પરિવર્તનની વહે છે શબ્દધાર જ્યાં. પ્રગતિશીલ સમાજ સાથે ઐતિહાસિક આર્થિક વિકાસની વિચારધારાનો છે આધાર જ્યાં. સરદારના વિચારોને મળે છે જ્યાં સત્કાર. યુવા શક્તિમાં રોકાણ કાજે સહમત છે સૌ પાટીદાર. સરદાર ધામ, સરદાર ધામ, સરદાર ધામ, સરદાર ધામ. પાટીદાર સમાજની એકતા સાથે યુવાઓના સર્વાંગી વિકાસ માટેનો પાયો અત્યારે નંખાઈ રહ્યો છે. માનનીય મુખ્યમંત્રી શ્રી અને મહાનુભાવો ભૂમિપૂજન કરી રહ્યા છે. સરદાર ધામ છે જ્યાં સંતની સવાર છે, જ્યાં સંતની સવાર છે, જ્યાં સંતની. તાળીઓના ગડગડાટ સાથે આપણે સૌ આ ભૂમિપૂજનને વધાવીએ અને પરમાત્માના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે જે શુભ આશય સાથે આજે સૌરાષ્ટ્ર ઝોનના સરદાર ધામનો પાયો નંખાયો છે એ વિના વિઘ્ને પૂર્ણ થાય અને સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન દ્વારા યુવાઓના સર્વાંગી વિકાસ માટેના ઉત્કૃષ્ટ કાર્યો થાય અને એ માટે પરમ શક્તિ આપણને સદાય સાથ આપે એવી આપણે સૌ પ્રાર્થના પણ કરીએ. સરદારના વારસદાર કહેવાયા. સમાજ સાથે રાષ્ટ્ર નિર્માણનો છે જ્યાં સ્વીકાર. સમાજ સાથે રાષ્ટ્ર નિર્માણનો છે જ્યાં સ્વીકાર. યુવા શક્તિમાં રોકાણ કાજે સહમત છે સૌ પાટીદાર.
ભૂમિપૂજન પૂર્ણ કરીને માનનીય મુખ્યમંત્રી શ્રી સીધા જ અહીંયા આ કાર્યક્રમ સ્થળે આવવા માટે ત્યાંથી નીકળી રહ્યા છે. માત્ર 5-7 મિનિટના સમયાંતરે જ અહીંયા પહોંચી જશે અને એ સાથે જ ભૂમિપૂજન ભૂમિવંદના સમારોહની આપણે શરૂઆત કરીશું. આપ બધા આપનો અમૂલ્ય સમય આપીને અહીંયા પધાર્યા એ બદલ આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. સહમત છે સૌ પાટીદાર. સરદાર ધામ સરદાર ધામ સરદાર ધામ સરદાર ધામ. સરદાર રાહે ચાલતી સંસ્થા અમર સરદાર ધામ સૌને સાથે એક બાબત આપના સૌના ધ્યાન પર મૂકવાની પણ હતી. આપ બધા જોઈ રહ્યા છો કે આજે એક સાથે પેરેલલ 2 કાર્યક્રમો ચાલી રહ્યા છે. ભૂમિપૂજન સમારોહ અત્યારે અહીંયા ચાલી રહ્યો છે અને એની સાથે સાથે ભૂમિપૂજન સ્થળ પર થઈ રહ્યું છે. એટલે સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનના મોટા ભાગના કાર્યકર્તાઓ એ ત્યાં ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજર હોય એવું શક્ય છે કે કદાચ આપ અહીંયા આવ્યા ત્યારે આપનું યથાયોગ્ય સ્વાગત ના થયું હોય તો આપણા પોતાના જ પરિવારનો આ કાર્યક્રમ છે એમ માનીને આપ એને ક્ષમ્ય ગણશો. માનનીય મુખ્યમંત્રી શ્રી અહીંયા આવવા રવાના થઈ ચૂક્યા છે. એ અહીંયા પહોંચે ત્યાં સુધી આપણે સૌ સરદારધામનો વિશેષ પરિચય પ્રાપ્ત કરવા માટે સરદારધામની જુદા જુદા પ્રકારની ડોક્યુમેન્ટરી જોઈએ, જેથી કરીને આપણને સરદારધામનો વિશેષ પરિચય પ્રાપ્ત થાય. સરદારધામ જુદા જુદા 5 લક્ષ્ય બિંદુઓને લઈને કામ કરે છે અને સરદારધામના એ 5 લક્ષ્ય બિંદુઓ, સરદારધામનું કાર્ય, સરદારધામનો આગવો પરિચય એ વિવિધ પ્રકારની ડોક્યુમેન્ટરી દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી અહીંયા પહોંચે ત્યાં સુધી આપણે સૌ પ્રાપ્ત કરીએ. એક વિશાળ પરિસર બનાવવું હોય ને તો લાખો ટન કોન્ક્રીટ, લાખો મેટ્રિક ટન લોખંડ અને હજારો ટન તાંબુ પૂરતા છે. પણ જ્યારે એક સપનાને હકીકત બનાવવું હોય ને તો જોઈએ મક્કમ ઈરાદાઓ, સંપૂર્ણ સમર્પણ, પાક્કી પ્રતિબદ્ધતા અને દાતાઓનો સાથ અને સહકાર. બસ કંઈક આવા જ મજબૂત પાયા ઉપર નિર્માણ થઈ ગયું છે એક સપનાનું. પણ આ વાત અહીં અટકતી નથી. અહીં શરૂ થાય છે આ સફરનો નવો અધ્યાય. કારણ કે 11 સપ્ટેમ્બર 2021ના રોજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર ધામના લોકાર્પણ સાથે કન્યા છાત્રાલય ફેઝ 2નું ભૂમિપૂજન કર્યું અને એક ભારત શ્રેષ્ઠ ભારતના સરદાર સાહેબના સપનાને આગળ વધારવા પ્રોત્સાહન પૂરું પાડ્યું. सरदार धाम के सभी ट्रस्टी, मेरे मित्र भाई श्री गागजी भाई, ट्रस्ट के सभी सम्मानित सदस्यगण, इस पवित्र कार्य को आगे बढ़ाने में अपने यहां योगदान देने वाले सभी साथी भाई और बहनों, मैं हमारे प्रेरणा स्रोत लोह पुरुष सरदार साहब के चरणों में भी प्रणाम करता हूं, उन्हें अपनी श्रद्धांजलि अर्पित करता हूं.
आपके प्रयासों से आज सरदार धाम के इस भव्य भवन के लोकार्पण के साथ ही फेज 2 कन्या छात्रालय का भूमि पूजन भी हुआ है। स्टेट ऑफ आर्ट बिल्डिंग, आधुनिक संसाधनों से युक्त कन्या छात्रालय, आधुनिक लाइब्रेरी, ये सभी व्यवस्थाएं अनेकों युवाओं को सशक्त करेगी। मुझे पूरा भरोसा है कि सरदार धाम न केवल देश के भविष्य निर्माण का एक अधिष्ठान बनेगा, बल्कि आने वाली पीढ़ियों को सरदार साहब के आदर्शों को जीने की प्रेरणा भी देगा। અને સરદાર સાહેબના આ સપનાને સાકાર કરવાની નેમ લીધી છે એમના વારસદાર એવા સરદાર ધામના સૌ સ્થાપક ટ્રસ્ટીશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓએ નમસ્કાર. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોથી પ્રેરિત થઈને સરદાર ધામે મિશન 2026 અંતર્ગત સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે, યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે, દેશ અને દુનિયા સાથે તાલ મિલાવવા માટે, યહૂદી સમાજની બરોબરી કરવા માટે એક વિચારિક આર્થિક ઐતિહાસિક અભિયાન છેડ્યું છે. એ અભિયાનમાં જોડાવા માટે સમાજ શ્રેષ્ઠીઓને, બિઝનેસમેનોને હું પ્રમુખ સેવક ગગજી સુત્રિયા આપ સૌને વિનંતી કરું છું, આહવાન કરું છું. આવો આપણે સૌ સાથે મળીને આ વિચાર યાત્રા દ્વારા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અને સરદાર સાહેબના સપનાના સમાજનું નિર્માણ કરીએ અને સમાજને એક નવી દિશા તરફ લઈ જઈને એકતા દ્વારા દેશ અને દુનિયામાં એક સરદાર સાહેબનું નામ રોશન કરીએ. જય સરદાર, જય હિન્દ, વંદે માતરમ. ધન્યવાદ. અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના આ સંકલ્પ સાથે જ નિર્માણ થયું છે સમસ્ત પાટીદારની એકતાના ધામ એવા સરદાર ધામનું. અંદાજિત રૂપિયા 200 કરોડના પ્રોજેક્ટ ખર્ચ પર અંદાજિત 7 લાખ સ્ક્વેર ફૂટથી વધુનું બાંધકામ. તૈયાર થયેલું સરદાર ધામ ફક્ત એક વિશાળ બિલ્ડિંગ જ નથી, દીકરીઓના શમણાઓને સાકાર કરવાનું મોકળું મેદાન મળે એ માટે અલાયદી હોસ્ટેલ છે. દીકરાઓના ઉજ્જવળ ભવિષ્ય તરફ ઉડવા માટે ખુલ્લું આકાશ મળે એ માટે અલગ છાત્રાલય છે. દુનિયા સાથે ઓનલાઈન જોડાવવા માટેનું પ્લેટફોર્મ બને છે ઈ લાઇબ્રેરી. પુસ્તકોના વિશાળ દરિયામાં જ્ઞાનનો સાગર વહે છે પુસ્તકાલય અને વાંચનાલય દ્વારા. સંબંધોને મળવાની મોકળાશ આપતા વિશાળ હોલ છે. વિચારોનું ભાથું મેળવવા માટે ઓડિટોરિયમની સુવિધા પણ છે. દેશ અને દુનિયામાંથી પધારતા દ્રષ્ટિશ્રીઓની મહેમાન ગતિ કરવા અલાયદી વ્યવસ્થા છે. યુવા શક્તિને વિશેષ ઉપયોગી થવા માટે એમને રાહ ચીંધવા વિવિધ કાર્યાલયો છે. ફિટનેસના મંત્રને સાકાર કરવા જિમ્નેશિયમ અને સ્વાસ્થ્ય સંભાળ માટે હેલ્થ કેર યુનિટ છે. પોષણ તંત્રને આધાર આપવા હાઇજેનિક રસોડું અને ડાઇનિંગ હોલ છે. પણ આ તો ફક્ત શરૂઆત માત્ર છે, કારણ કે લક્ષ્યો જેટલા વિશાળ છે ને એટલો જ વિશાળ દ્રષ્ટિકોણ પણ છે. જેના માટે 4 ઝોનમાં દીકરા અને દીકરીઓ માટે સુવિધાયુક્ત અને પરવડે તેવા છાત્રાલયો તેમજ ઇન્સ્ટિટ્યૂટ્સનું નિર્માણ થવાનું છે. અને આ ખાલી વાતો જ નથી, ઝડપી અમલની પૂરી તૈયારી પણ છે. જે મજબૂત પાયા સાથે આવનારી પેઢીના ઉન્નત જીવનનું નિર્માણ કરશે અને એમને બનાવશે સમાન સાથે સન્માન. માનનીય મુખ્યમંત્રી શ્રી અહીંયા પધારી રહ્યા છે.
એમના આગમન સાથે જ આ કાર્યક્રમને આપણે શરૂ કરીશું. સરદાર રાહે ચાલતી સંસ્થા અમર સરદાર ધામ, સૌને સાથે રાખતી સંસ્થા અમર સરદાર ધામ. સરદાર શ્રીની પ્રેરણાને સરદારધામ દ્વારા આયોજિત ભૂમિપૂજન સમારોહમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. આજે આપણા સૌ માટે અત્યંત ગૌરવનો દિવસ છે. સૌરાષ્ટ્ર ઝોન સરદારધામનું ભૂમિપૂજન રાજકોટના આંગણે આજે થયું છે અને ભૂમિપૂજન કરીને માનનીય મુખ્યમંત્રી શ્રી અને સૌ મહાનુભાવો કાર્યક્રમમાં ભાગ લેવા માટે અહીંયા પધારી રહ્યા છે. સૌ કાર્યકર્તા મિત્રોને પણ વિનંતી છે કે માનનીય મુખ્યમંત્રીશ્રીના આગમન બાદ આપણે સૌ આપણું સ્થાન પ્રાપ્ત કરીશું, વચ્ચે કોઈ ઊભા નહીં રહે એવી પણ આપ સૌને હૃદયપૂર્વકની વિનંતી છે. શક્તિમાં રોકાણ કાજે સહમત છે સૌ પાટીદાર. સરદાર ધામ, સરદાર ધામ. એકતાને સશક્તિકરણ, સેવા સાથે યોગદાન, સમાજ ઉત્થાનને પરિવર્તનની વહે છે શબ્દધાર જ્યાં. પ્રગતિશીલ સમાજ સાથે ઐતિહાસિક આર્થિક વિકાસની વિચારધારાનો છે આધાર જ્યાં. સરદારના વિચારોને મળે છે જ્યાં સત્કાર, યુવા શક્તિમાં રોકાણ કાજે સહમત છે સૌ પાટીદાર. સરદાર ધામ, સરદાર ધામ, સરદાર ધામ, સરદાર ધામ. સરદાર રાહે ચાલતી સંસ્થા અમર સરદાર ધામ, સૌને સાથે રાખતી સંસ્થા અમર સરદાર ધામ. સરદાર શ્રીની પ્રેરણાને સ્વપ્ન જ્યાં સાકાર છે એ ધામ સરદાર ધામ છે. જ્યાં સંતની સવાર છે, જ્યાં સંતની સવાર છે, જ્યાં સંતની સવાર છે. સેવા સ્નેહ અને સંસ્કૃતિના સહુ આપણે વારસદાર. લોહ પુરુષના રંગે ખીલ્યો વિકાસ આપણો પાણીદાર. સરદાર ધામ, સરદાર ધામ. માનનીય મુખ્યમંત્રી શ્રી પધારી રહ્યા છે. જોરદાર તાળીઓના નાદ સાથે
આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીને આજના કાર્યક્રમમાં વધાવ્યા. આપણા સ્થાન પર ઊભા થઈને તાળીઓના નાદ સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીને સરદારધામ ભૂમિપૂજન સમારોહની અંદર આવકારીએ છીએ. આજે આપણા આપ સૌને આપનું સ્થાન પ્રાપ્ત કરવા માટે વિનંતી છે. આજે આપણા સૌ માટે અત્યંત આનંદનો દિવસ છે. રાજકોટના આંગણે સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનનું ભૂમિપૂજન થયું છે અને એ નિમિત્તેના આ ભૂમિપૂજન ભૂમિવંદના સમારોહમાં અહીંયા પધારેલા માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય રાજકીય મહાનુભાવો અને આપ સર્વે મહેમાનોનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. સરદારધામની એક પરંપરા રહી છે. સરદારધામના કોઈ પણ કાર્યનો પ્રારંભ આપણે રાષ્ટ્રવંદના સાથે કરીએ છીએ, કારણ કે સરદારધામ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને વરેલી સંસ્થા છે અને એટલે જ રાષ્ટ્રવંદના સાથે આજના આ કાર્યક્રમની શરૂઆત કરીએ. આપ સૌને વિનંતી છે, રાષ્ટ્રગાનના સન્માન માટે આપણે સૌ આપણા સ્થાન પર ઊભા થઈશું અને રાષ્ટ્રગાન સાથે આજના આ કાર્યક્રમની આપણે શરૂઆત કરીશું. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કી વંદે. આપ સૌને આપનું સ્થાન પ્રાપ્ત કરવા માટે વિનંતી છે. આજે સૌરાષ્ટ્ર ઝોનના સરદારધામનું રાજકોટ ખાતે ભૂમિપૂજન થયું. માનનીય મુખ્યમંત્રી શ્રી અને એમની સાથે માનનીય ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, માનનીય પરસોત્તમભાઈ રૂપાલા, માનનીય ગોવિંદભાઈ ધોળકિયા, માનનીય શ્રી રાઘવજીભાઈ પટેલ, સરદારધામના પ્રમુખ સેવક આદરણીય શ્રી ગગજીભાઈ સુતરિયા અને અનેક મહાનુભાવોએ આ ભૂમિપૂજન કર્યું. અને હવે સમારોહનો શુભ શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે દીપ પ્રાગટ્ય સાથે આપણે આ કાર્યક્રમની શુભ શરૂઆત કરીશું. આપણે વિનંતી કરીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે તેઓ દીપ પ્રાગટ્ય વિધિ માટે પધારશે. એમની સાથે સાથે સમારોહના સૌ દીપ પ્રાગટ્ય કરતાશ્રીઓ શ્રી ધનજીભાઈ એ પટેલ, વિદ્યાર્થી દત્તક યોજના નામકરણ દાતા અને સ્થાપક ટ્રસ્ટી શ્રી મૌલેશભાઈ ઉકાણી, સ્થાપક ટ્રસ્ટી શ્રી સરદારધામ, શ્રી ચંદુભાઈ વિરાણી, બાલાજી ગ્રુપ રાજકોટ, સ્થાપક ટ્રસ્ટી શ્રી સરદારધામ, શ્રી જીવણભાઈ ગોવાણી, રાજકોટ, સ્થાપક ટ્રસ્ટી સરદારધામ, ટીમ સરદારધામ અને આ ઉપરાંત તમામ રાજકીય મહાનુભાવો, માનનીય ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી, માનનીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, સાંસદ સભ્યશ્રી, માનનીય શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, સાંસદ સભ્યશ્રી, માનનીય શ્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રીશ્રી અને અન્ય તમામ સૌ સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ સાંસદ સભ્યશ્રીઓ આ દીપ પ્રાગટ્ય વિધિ માટે પધારશે અને આપણે સૌ સાથે મળીને સરદાર સાહેબના ચરણોમાં આ દીપ પ્રાગટ્ય વિધિ કરીને કાર્યક્રમને વિધિવત રીતે ખુલ્લો મૂકીએ. ટીમ સરદારધામના હોદ્દેદારોને પણ વિનંતી છે કે તેઓ પણ દીપ પ્રાગટ્ય વિધિમાં સાથે જોડાશે. બોર સદનો બેરિસ્ટર ને સેનાની સંગ્રામનો શિલ્પી નવ ભારત તણો સરદાર વલ્લભ આપણો બ્રિટિશ હકૂમત હાકનારને હજારો વંદન હજો ભારતનો વડ. જોરદાર તાળીઓ સાથે
આપણે સૌ આ અગ્રણીઓને વધાવીએ. कर्म सदनो कर्म योगी लाडबानो लाडलो દીપ પ્રાગટ્ય વિધિ પૂરી થઈ. માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ કે તેઓ મંચ પર હાજર જ રહેશે. માનનીય મુખ્યમંત્રીશ્રીને આપણે સન્માનિત કરીએ. વિનંતી કરીએ શ્રી ગગજીભાઈ સુતરિયા, સ્મિતભાઈ કનેરિયા, નટુભાઈ પટેલ, પરેશભાઈ ગજેરા અને નિલેશભાઈ ધુલેશિયાને આપણા સૌ વતી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મોમેન્ટો અને સાલ આપીને સન્માનિત કરશે. ગગજીભાઈ સુતરિયા પ્રમુખ સેવક સરદારધામ, સ્મિતભાઈ કનેરિયા, નટુભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી, પરેશભાઈ ગજેરા પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર ઝોન, નિલેશભાઈ ધુલેસિયા ઉપપ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર ઝોન. તાળીઓના નાદ સાથે આ સ્વાગત અને સન્માનને આપણે વધાવીએ. માનનીય મુખ્યમંત્રી શ્રીનું આપણે સન્માન કર્યું અને હવે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ કે તેઓ એમનું સ્થાન પ્રાપ્ત કરે. મનસુખભાઈ માંડવિયા માનનીય કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રીને વિનંતી કરીએ કે તેઓ મંચ પર આવશે. શ્રી રાજનભાઈ વડાડિયા, કિરીટભાઈ અદ્રોજા, રાજેશભાઈ કાલરિયા અને જયંતિભાઈ સરદારા આપણા સૌ વતી એમનું સન્માન કરશે. સૌ મહાનુભાવોને વિનંતી છે કે કાર્યક્રમમાં આપણે ઝડપથી આ સન્માન પ્રાપ્ત કરવા માટે અને સન્માન કરવા માટે આવીશું. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સાંસદ સભ્ય શ્રી પરસોત્તમભાઈ રૂપાલાને આપણે વિનંતી કરીએ કે તેઓ મંચ પર આવશે અને સન્માન પ્રાપ્ત કરશે. વિનંતી કરીએ સામે મનસુખભાઈ પાણ, વિનેશભાઈ ટીલવા, વલ્લભભાઈ સતાણી, જગજીવનભાઈ સખિયા આ સૌ સાથે મળીને પૂર્વ કેબિનેટ મંત્રી અને માનનીય સાંસદ સભ્ય શ્રી પરસોત્તમભાઈ રૂપાલાને આપણા સૌ વતી સન્માનિત કરશે. પરસોત્તમભાઈ રૂપાલાનું અત્યારે સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ આપણે વિનંતી કરીએ રાઘવજીભાઈ પટેલ માનનીય કૃષિ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય કે તેઓ પણ મંચ પર પધારશે અને એમના સ્વાગત સન્માન માટે માનનીય પરસોત્તમભાઈ રૂપાલાનું સન્માન આપણે કરી રહ્યા છીએ. રાઘવજીભાઈ પટેલને વિનંતી કરીએ કે તેઓ મંચ પર હવે પધારે. રાજેશભાઈ મોવલિયા, દિલીપભાઈ લાડાણી, કમલ નયનભાઈ સોજિત્રા અને મહેન્દ્રભાઈ ગજેરા એને આપણે વિનંતી કરીએ કે આપણા સૌ વતી રાઘવજીભાઈ પટેલને તેઓ સન્માનિત કરશે. ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સન્માન કરવા માટે રાજેશભાઈ મોવલિયા, દિલીપભાઈ લાડાણી, કમલ નયનભાઈ સોજિત્રા અને મહેન્દ્રભાઈ ગજેરા એમને આપણે વિનંતી કરીએ કે તેઓ આપણા સૌ વતી રાઘવજીભાઈને સન્માનિત કરશે. વિનંતી કરીએ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા માનનીય સંસદ સભ્ય શ્રી, રાજ્યસભા અને આપણા સમાજના શ્રેષ્ઠી આદરણીય ગોવિંદ કાકાને વિનંતી કરીએ કે તેઓ સન્માન પ્રાપ્ત કરવા માટે મંચ પર આવે. કેસી ચોવટિયા, સુરેશભાઈ વેકરિયા, ચંદુભાઈ ખાનપરા અને નરેન્દ્રભાઈ સંગાત સાથે નિલેશભાઈ જેતપરિયા એમને વિનંતી કરીએ કે આ સૌ મિત્રો સાથે મળીને આદરણીય ગોવિંદ કાકાનું આપણા સૌ વતી સન્માન કરશે. આજે આપણી વચ્ચે અનેક રાજકીય મહાનુભાવો ઉપસ્થિત છે. આપણી વચ્ચે ઉપસ્થિત છે આદરણીય ચંદુભાઈ વિરાણી, બાલાજી વેફર્સ અને સરદારધામના સ્થાપક ટ્રસ્ટી શ્રી
એમને આપણે વિનંતી કરીએ કે તેઓ મંચ પર આવશે. આપણા સૌ વતી મનસુખભાઈ સાવલિયા, જગદીશભાઈ કોટડિયા, જગદીશભાઈ કોટડિયા, એમને આપણે વિનંતી કરીએ કે તેઓ સન્માન કરવા માટે અહીંયા મંચ પર આવશે. આપણી વચ્ચે શ્રી જીવણભાઈ ગોવાણી, ઉદ્યોગપતિ શ્રી અને સામાજિક અગ્રણી શ્રી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે વિનંતી કરીએ એમના સન્માન માટે ટીમ સરદારધામની સાથે શર્મિલાબેન બાંભણિયા, જાગૃતિબેન ઘાડિયા, વૈશાલીબેન સોરઠિયા, જ્યોતિબેન ટીલવા અને સરોજબેન મારડિયા એ સૌ બહેનો પણ આ સન્માનમાં જોડાશે. શ્રી જીવનભાઈ ગોવાણીને આપણે વિનંતી કરીએ કે તેઓ મંચ પર આવી અને આપણા સૌ વતી સન્માન પ્રાપ્ત કરે. આપણી વચ્ચે રાજ્યસભાના સાંસદ આદરણીય રામભાઈ મોકરિયા એ પણ અહીંયા ઉપસ્થિત છે. રામભાઈ મોકરિયાને આપણે વિનંતી કરીએ કે તેઓ મંચ પર પધારશે. હું વિનંતી કરું પરસોત્તમભાઈ કમાણી, અમિતભાઈ ત્રાંબડિયા, ગોવિંદભાઈ વરમોરા, ભરતભાઈ ગાજીપરા આ સૌ મિત્રો મંચ પર આવીને આપણા સૌ વતી રામભાઈ મોકરિયાનું સન્માન કરશે. આપણી વચ્ચે અનેક રાજકીય મહાનુભાવો, સામાજિક આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત છે. દરેકનું વ્યક્તિગત સન્માન કરવા જઈએ તો ઘણો બધો સમય લાગે, એટલે તમામનું સામૂહિક રીતે જોરદાર તાળીઓ સાથે અહીંયા ઉપસ્થિત તમામ સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, અન્ય રાજકીય આગેવાનશ્રીઓ તમામે તમામનું આપણે જોરદાર તાળીઓ દ્વારા સ્વાગત કરીએ છીએ. અને ટીમ સરદારધામ સૌનું સામૂહિક સ્વાગત કરશે. તમે અહીંયા જેટલા ઉપસ્થિત છો તમામે તમામનું પુષ્પ પાંદડી દ્વારા સામૂહિક સ્વાગત એક સાથે તમામે તમામનું આપણે કરીએ. આપણી વચ્ચે અનેક મહાનુભાવો ઉપસ્થિત છે, સૌનું આપણે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. આદરણીય ધનજીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી નેક્સન ગ્રુપ સુરેન્દ્રનગર, શ્રી ડોક્ટર ભરતભાઈ બોઘરા આપણી વચ્ચે ઉપસ્થિત છે, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી પણ ઉપસ્થિત છે. શ્રી પ્રકાશભાઈ વરમોરા ધારાસભ્યશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. રાજકોટના આપણા ત્રણેય ધારાસભ્યશ્રીઓ રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગડ અને ડોક્ટર દર્શિતાબેન શાહ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમને આવકારીએ છીએ. પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી મોહનભાઈ કુંડારિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. પડધરી ટંકારા મત વિસ્તારના ધારાસભ્ય દુર્લભભાઈ દેથરિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. અને હવે રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી, જુનાગઢ મહાનગરપાલિકાના મેયરશ્રી, અન્ય તમામ જેટલા મહાનુભાવો ઉપસ્થિત છે તમામે તમામનું ખરા હૃદયથી આપણે સ્વાગત કરીએ છીએ. અને હવે હું વિનંતી કરીશ આદરણીય ગગજીભાઈ સુતરિયા, સરદારધામના પ્રમુખ સેવક, જેને સરદારધામના નિર્માણનું સ્વપ્ન જોયું, સ્વપ્નને સાકાર કર્યું,
એ આપ સૌનું શાબ્દિક સ્વાગત કરશે અને સાથે સાથે સરદાર ધામનો આપણને પરિચય પણ કરાવશે. જોરદાર તાળીઓ સાથે આપણે વધાવીએ સરદાર ધામના પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈ સુતરિયા. જય સરદાર. મિશન 2026 અંતર્ગત સરદાર ધામ આયોજિત संकल्प से सिद्धि की ओर युवा संगठन संकलित टीम सरदार धाम सौराष्ट्र जोन सुंदर आयोजित सौराष्ट्र जोन में एक सामाजिक क्रांति माटे एक इमारत नहीं पण एक इतिहास लखवा माटे ना आजना भूमिवंदना कार्यक्रम एवं भूमिपूजन कार्यक्रम एवं शिलान्यास कार्यक्रम में त्रिविध कार्यक्रम में उपस्थित गुजरातना 6.5 करोड़ जनता प्रतिनिधि लोकलाडीला अपना मुख्यमंत्री सरदार धामना स्थापक ट्रस्टी एवं गौरववंता भूपेन्द्र भाई समग्र सरदार धाम सौराष्ट्र जोन वती अभिवादन साथे एमनु आवकारू छू. एवी ज रीते अपना केंद्रीय मंत्री केंद्रीय कैबिनेट मंत्री आदरणीय मनसुख भाई मांडविया साहेब मारा नाना भाई समान छे अने खूब गहनताथी आदरणीय भूपेन्द्र भाई साहेबनी जेम सतत मने मार्गदर्शन आपता रहे छे एवा भाई श्री मनसुख भाई नो अने मनसुख भाई पण आपणा स्थापक ट्रस्टी छे एवा मनसुख भाई मांडविया साहेब नु पण हृदयथी स्वागत करूं छुं. केंद्रीय मंत्री भूतपूर्व केंद्रीय मंत्री मारा मित्र आदरणीय पुरुषोत्तम भाई रूपालाजी એ મને કાનમાં કહીને ગયા ગગજીભાઈ હું હળુકશોનો નીકળી જાઉં છું મારે દિલ્હી પોગવું છે એમને અત્રે યાદ કરીને એમને પણ સ્વાગત કરવું છે. એમને ટ્રસ્ટી બનાવવાના હજી બાકી છે. એવી જ રીતે સતત આર્થિક રીતે વૈચારિક રીતે સામાજિક રીતે મને ત્રિવેણી રીતે જેને મને પીઠબળ પૂરું પાડે છે એવા SRK ગ્રુપના અત્યાર સુધીમાં 14 કરોડના દાતા એવા ગોવિંદભાઈ ધોળકિયા સમરે હોંકારો આપે સતત સાથ આપે ગ્લોબલ સમિટ હોય કે કોઈ भी કામ હોય એવા આપણા ટ્રસ્ટી આદરણીય મારા મિત્ર ગુજરાતના કૃષિ મંત્રી ભાઈ શ્રી રાઘવજીભાઈ પટેલને પણ આવકારું છું. एवी ज रीते एक नवी जाहेरात करूं छूं. विकास का काम बिगर दाम से विकास का कमाल और धमाल नहीं होता भैया. तो आदरणीय भूपेन्द्र भाई आवता था एटले अमारा धनजी भाई 5 करोड़ अमारा दीकरी विद्यार्थी दत्तक योजना ना दाता से धनजी भाई मैक्सन ग्रुप एक्स MLA सुरेन्द्रनगर एमने विशेष आवकारूं छूं. અને આવકારતા આવકારતા જ્યારે ભૂપેન્દ્રભાઈને એમાં આવકારતા મનસુખભાઈ ત્યારે મેં ધનજીભાઈને કીધું મેં કીધું તીકમનો ટોચો એટલે ભૂમિપૂજન આદરણીય મુખ્યમંત્રી શ્રી અને મનસુખભાઈ માંડવિયાજી કરે છે તો કે મારે શું કરવાનું મેં કીધું તમે શિલાન્યાસ કરો એ કે એમાં શું કરવાનું મેં કીધું 5 કરોડ રૂપિયા બીજા હાલવાના કરવાનું કઈ છે જ નહીં ઈશ્વરે આપ્યું એનો વહીવટ કરવાનો ભાઈ રમેશભાઈ ટીલાળા. તો હવે આ વાત અધૂરી મૂકીને હમણાં સન્માન એમનું કરવાનું છે કે 5 કરોડના તો ગોવિંદભાઈ દાતા હતા આપની જેમ બીજા 5 કરોડમાં આ અહીંયા જે આખું ભવન બનશે એમાં એક બાજુ ભૂમિપૂજન કરતા શ્રી મુખ્યમંત્રીની તખ્તી લાગશે અને એક બાજુ શિલાન્યાસ કરતા તરીકે ધનજીભાઈની તકતી લાગશે 5 કરોડના દાતા તરીકેની. એમને હું વિનંતી કરું છું મારું ભાષણ વચ્ચે છોડીને મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈને કહું છું ગોવિંદભાઈને કે એનું સન્માન જામધામથી થાય. ધન્યવાદ.
એક જ મિનિટ, હજી બાકીનું બધું ચાલુ છે. આજ હું બહુ લાંબુ ભાષણ નથી કરવાનો. સાહેબ 1 કલાક જ, પોણો કલાક જ રોકાવાના છે. 5 કરોડનું સન્માન છે. ઉભા ન થાય એની હાહુના હમ છે. પાણી લાવો ભાઈ, પીવાનું પાણી. પાણી જોરદાર તાળીઓના નાદ સાથે 5 કરોડના શિલાન્યાસ દાતા, જે અત્યારથી 5 કરોડ એમને જાહેર કર્યા છે, એવા આદરણીય ધનજીભાઈ પટેલ, એમનું સન્માન થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીઓ સાથે એને સન્માનિત કરીએ. જય સરદાર. થેન્ક યુ. એવી જ રીતે જ્યાં અમે રસ્તામાં આવતા હતા, હું જસુભાઈ ને કાંતિભાઈ એક ગાડીમાં બેઠા હતા. અમેરિકા ફોન કર્યો, દિલ છે ઓર દૂર છે. કીધું સૌરાષ્ટ્રમાં સરદાર ધામ બને છે, इस बात को ठीक से गौर करे और नोटिस करे कि सरदार धाम સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે બને છે. તો અમારે ડોક્ટર નટુભાઈ રામાણી અમેરિકા, વિઠ્ઠલભાઈ ધડુકના સાડુભાઈ થાય છે. 5 કરોડના ભવનદાતા બને છે. 5 કરોડના. હવે આમાં તો રાજકોટ વાળા સૌરાષ્ટ્ર વાળાને તરત અંદરથી ઉર્જા મળે કે ये तो हमारा धर्म बनता है, कर्म बनता है. बोगरा साहब, जितूभाई, और मुझे आज भरोसा है कि 50 करोड़ की जो झोली है वो पूरी भर जाएगी गोविंद भाई. એવી જ રીતે અમેરિકાથી 5 કરોડ રૂપિયા સરદાર ભરોસે 1.5 કરોડ રૂપિયા મોકલી દીધા છે, અને ભવનદાતા બીજા અહીંયા બને છે. પેલા નટુભાઈ રામાણી છે ને એને 4 કરોડ મોકલી દીધા હો ભાઈ, જમીનના ભરવાતા ને એટલે માટે. એવી જ રીતે મૌલેશભાઈ ઉકાણી આપણી વચ્ચે ઉપસ્થિત નથી. બાલાજી વાળા ચંદુભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ક્યાં છે બાલાજી વાળા ચંદુભાઈ? હા, હજી એમની સાઈઝ પ્રમાણે તો આપણે બાકી છે. હજી સીએમ સાહેબ, હજી મનસુખભાઈ આપણે એને કઈ કીધું જ નથી, કારણ કે રાજકોટ એમનું છે સાહેબ. આ તો અમેરિકા વાળા ધૂણે સાહેબ. અને અમારા ધનજી કાકાએ આશીર્વાદ શરૂઆત કરી. એવી રીતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને છે. 5 થી 6 કરોડ રૂપિયાનું અહીંયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. એમાં આફ્રિકાથી વિશ્રામભાઈ વરસાણી રૂપિયા 5 થી 6 કરોડ ડિક્લેર કરે છે. વિશ્રામભાઈ વરસાણી જ્યાં જ્યાં સરદાર ધામ બનશે ત્યાં 5 કરોડ આપશે. આજે પૈસા સિવાય કોઈ વાત જ નથી. કારણ કે મેં કીધું ને કે આ ધામ બનાવવું છે, યુવા શક્તિના સર્વાંગી વિકાસનું ધામ, પાટીદાર સમાજની એકતાનું ધામ બનાવવું છે. એવી જ રીતે જીવણભાઈ ગોવાણી છે, એમને પણ આવકારીએ છીએ. અત્યારે એ આપણા સ્થાપક ટ્રસ્ટી છે. મારે એ કહેવું જોઈએ કે આજે આપણે જે કંઈ આ કાર્યક્રમ, જે ભૂમિપૂજનનું આયોજન કર્યું છે, આ કાર્યક્રમ સાહેબ, મારી ભૂલ ન થતી હોય તો આ ભૂમિ પૂજન જે છે, ભૂમિવંદના કાર્યક્રમ જીપીબીએસ પ્રી લોન્ચિંગ કાર્યક્રમ 2023માં હતો. એટલે હું કહું છું, સંકલ્પ સે સિદ્ધિ કી ઓર આદરણીય મુખ્યમંત્રી સાહેબ પધારેલા, અને આ સંકલ્પ લેવાનેલો મુખ્યમંત્રી સાહેબે કે અહીંયા સરદાર ધામ બનશે અને નીતિ નિયમ પ્રમાણે સરકાર એમને જગ્યા આપશે, અને સરદાર ધામની ટીમ સૌરાષ્ટ્ર ઝોનની છે, એના ભરોસે આ સંકલ્પ લીધો હતો. આ સંકલ્પનું ગોવિંદભાઈ પહેલું કદમ આપણે આગળ વધી શક્યા છે ભૂમિપૂજન દ્વારા. આ બધાય મિત્રો ઉપસ્થિત સૌ રાજસ્વી મહેમાનો, જેના એમપી એમએલએ સૌના નામ, બિપિનભાઈ હદવાણી ક્યાં છે? અમારા બિપિનભાઈ હદવાણી, સોરી મારાથી ભૂલાઈ ગયું. સૌથી પહેલા આ જે વાત નક્કી કરી, બેન પણ અહીંયા અમારા તે દિવસે હતા. અમારા બિપિનભાઈ હદવાણી ગોપાલ નમકીન રૂપિયા 5 કરોડના ભવનદાતા તરીકે બને છે. હું મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરું છું, એમનું સન્માન કરશે. મુખ્યમંત્રી સાહેબ એમનું સન્માન કરશે. અહીંયા નીચે જ આપણે વારા ઘડીએ ઉપર આવવું નહીં. ધનજી કાકા આવો સન્માન કરવા માટે, આવો. હા, શ્રી બિપિનભાઈ અદવાણી 5 કરોડના ભવનદાતા
સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન એમનું સન્માન થઈ રહ્યું છે. તાળીઓના નાદ સાથે આપણે એમને સન્માનિત કરીએ. જ્યારે રાજકોટના આંગણે સૌરાષ્ટ્ર ઝોનનું સરદારધામ નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે દાતાઓ દિલ ખોલીને એમનું દાન અહીંયા આપી રહ્યા છે. હવે એક રાજકી બાત બતાતા હું. જ્યાં જ્યાં સરદાર ધામ બને ભૂપેન્દ્રભાઈ, અમદાવાદમાં તો 5 કરોડ ભવન દાતાના આપ્યા ગોવિંદભાઈ. આદરણીય પ્રધાનમંત્રીએ 2021માં ભવનનું લોકાર્પણ કર્યું, 200 કરોડનું. મુખ્યમંત્રી સાહેબ આપને ધ્યાન પર મૂકું છું કે મનસુખભાઈ હતા, તો ગોવિંદભાઈએ ઉદ્ઘાટક તરીકેના 5 કરોડ રૂપિયા આપેલા, ઉદ્ઘાટક તરીકેના. અને એણે એક સંકલ્પ કરેલો કે ગગજીભાઈ, જ્યાં જ્યાં સરદાર ધામ બને, વડોદરામાં બને, ભાવનગરમાં બને, મહેસાણામાં કાલે બને, રાજકોટમાં બને. અમારા મહેસાણા વાળા આવ્યા છે, ભૂમિપૂજનની રાહ જોઈ રહ્યા સાહેબ. તો એ ગોવિંદભાઈ જ્યાં જ્યાં સરદાર ધામ બને ને 1 કરોડ રૂપિયા ડિક્લેર કર્યા છે. વિનંતી કરું છું ગોવિંદભાઈ, આપ મુખ્યમંત્રી સાહેબના વરદ હસ્તે સન્માન લ્યો. ચાલો ચાલો, એ કહે છે અમારું સન્માન થઈ ગયું. ઉપસ્થિત રાજકીય મહેમાનો, ઔદ્યોગિક મિત્રો, આમંત્રિત મિત્રો, જેમણે આ સુંદર કાર્યક્રમ સજાવ્યો છે, એવા અમારા યુવા સંગઠનના સૌ મિત્રો, યુવા તેજસ્વીનીના સૌ બંધુ ભગીનીઓ અને સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ, પ્રિન્ટ મીડિયાના મિત્રો, આપ સૌનું વિશેષ અભિવાદન કરતા ગર્વ અનુભવું છું. વિશેષ સરદાર ધામ એક આ વિચાર છે, એ વિચારને સાકાર કરવા માટેનો સમર્પણ ભાવે આ નમ્ર પ્રયાસ છે. સંકલ્પ સે સિદ્ધિ કી ઓર, સંકલ્પ સે સિદ્ધિ કી ઓર 2012ની અંદર ઋષિકેશમાં સંકલ્પ લેવાનો હતો. આપ સૌને કહેતા ખુશીને ગર્વનું 850 ટ્રસ્ટીઓ યહૂદી સમાજને છે, જુઈશ લોકોને. સરદાર ધામમાં 1091 ટ્રસ્ટીઓ છે. આ સંકલ્પની તાકાત જો, આ સંકલ્પના હિસાબે આ જમીન લીધી આપણે. સાથે સાથે 5/3/23ના રોજ આપણે આ સંકલ્પ લીધો હતો, એ સાકાર તરફ કરી રહ્યા છીએ. સીએમ સાહેબને વિનંતી કરી, અને સીએમ સાહેબને જ્યારે વિનંતી કરી અને એમને નીતિ નિયમ મુજબ જમીન ફાળવી આપી. એ કહેવાની જરૂર નથી કેટલાની જમીન છે, નીતિ નિયમ પ્રમાણે આપણને સાહેબે જમીન આપી છે. સાથે સાથે એ જમીન લેવા માટે લોનની જરૂર હતી. આદરણીય મોલેશભાઈ વુકાણી 1 કરોડ, નિલેશભાઈ ધુલેશિયા સાહેબ 1 કરોડ, ગોવિંદભાઈ વરમોરા 1 કરોડ આ લોન આપેલી. 50 લાખ નટુભાઈ, 50 લાખ અમારા જીવણભાઈ ગોવાણી, એવી રીતે બધાએ લોન આપી. અને ઘટતા હતા તો વ્યક્તિગત ક્રેડિટ ઉપર એમ 13 કરોડ રૂપિયા બહાર લાવીને આ જમીનનો દસ્તાવેજ કરી નાખ્યો છે. 13 કરોડ રૂપિયા વ્યક્તિગત. તો રિપોર્ટ કાર્ડ આપવાનો સમય નથી, કારણ કે બહુ મોટી, તમે જેવી રીતે સાધુ મહાત્માની કથા સાંભળો એવી 3 કલાક જો અમને બેહારો તો પાટીદાર સમાજની યુવા શક્તિના સર્વાંગી વિકાસનું કામ કેમ થાય છે તમને ખબર પડે. અત્યારે ટાઈમ નથી સાહેબને, જે બીજા કાર્યક્રમમાં જવું છે, બીજા મિત્રોને સાંભળવાના. મને એ વાતને આનંદ થયો કે મનસુખભાઈ હવે રોકાવાના છે, અધ્યક્ષશ્રી આજના કાર્યક્રમના અધ્યક્ષશ્રી રોકાવાના છે, એટલે અમે નફામાં છે, પ્રોફિટમાં સાથે જવાના છો. તો સરદાર ધામ જીપીબીઓની વાત હોય, જીપીબીએસની વાત હોય, જીપીએસસી યુપીએસસીની વાત હોય, સરદાર ધામે જે સંકલ્પ કર્યો હતો કે 1000 કરોડના ખર્ચે 10,000 દીકરા દીકરીઓ માટે પરવડે તેવા છાત્રાલય કમ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવું. અમદાવાદ ખાતે 2000 દીકરાનું 2021માં લોકાર્પણ કર્યું. અને 3000 દીકરીઓને સરદાર ધામની ટીમ, 3000 દીકરીઓને પ્રવેશ આપીને આપના દર્શન કરવા માટે ટીમ સરદાર ધામ અહીંયા આવી છે. 1000 કિલોની ધામ એટલે 6000 દીકરા દીકરીઓની વ્યવસ્થા અમદાવાદમાં કરી છે. 2000 દીકરા દીકરીઓની વડોદરા ખાતેનું લોકાર્પણ ટૂંક સમયમાં આવી રહ્યું છે. અને આજે આપણે ભૂમિપૂજન કરી રહ્યા છીએ. અને મહેસાણા પણ ભૂમિપૂજન વહેલી તકે કરવા જઈ રહ્યા છીએ. વડોદરાની જમીન પણ દાનમાં, મહેસાણાની જમીન પણ દાનમાં, સુરતની 11 કરોડની જમીન દાનમાં, સુરતમાં ભૂમિપૂજન કર્યું. એ 300 કરોડનો પ્રોજેક્ટ પણ આપણે વહેલી તકે શરૂ કરવા જઈ રહ્યા છીએ. 16 એકર જમીન નવી મુંબઈમાં દાનમાં. હવે જેમની પાસે જમીન પડી હોય સમજી જાય હાનમાં.
તો જીપીએસસી યુપીએસસી અંતર્ગત આજ સુધીમાં 4,900 ક્લાસ 1, 2, 3 ઓફિસર સરકારમાં મોકલી દીધા છે. અને 32 જેટલા ડાયરેક્ટ યુપીએસસીમાં ઓફિસરો, આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ, આઈપીએસ ઓફિસરો મોકલી દીધા. આપ સૌની જાણકારી માટે ગ્લોબલ સમિટ, કોઈ સામાજિક સંસ્થાએ ગ્લોબલ સમિટ કરી હોય 18, 20, 22માં સુરત, 24માં રાજકોટમાં જબરજસ્ત સમિટ સફળ રહી. અને મને એના આધારે વિશ્વાસ ને ભરોસો છે કે જેવી રીતે સમિટ સફળ રહી હતી એવી રીતે આજનો ક્વોલિટી કાર્યક્રમ, ક્વોન્ટિટી નહીં પણ ક્વોલિટી કાર્યક્રમ સફળ રહેવાનો છે. અને આ જોડી તમે સલકાવી દેવાના છો એનો ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. સ્પીબો, એમેઝોન છે જે પ્રકારનું 24 કલાક વેપાર ઉદ્યોગ આપે છે એ રીતનું આપણે સ્પીબો પણ લોન્ચ કરી દીધું છે. સ્પીબો એટલે સરદાર પટેલ ઇન્ટરનેશનલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, જીપીબીઓ ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન શરૂ કરી દીધું છે. આ બધું સરદાર વલ્લભભાઈ પટેલને કેન્દ્રમાં રાખીને કર્યું છે. ભૂમિપૂજનની વાત હોય, યુવા સમાજની વાત હોય, લોકાર્પણની વાત હોય, કોઈ પણ કાર્યક્રમ હોય, અમારે યુવા સંગઠનના તાલાઓ, હીરલાઓ, બહેનો અને વિરાંગનાઓ આ કાર્યક્રમને સજાવે છે. એ માટે આનો રાત દિવસ 30 દિવસથી મહેનત કરી છે અને તાળીઓના ગગડાટથી યુવાનોને વધાવશું. અત્યારે સરદાર ધામના 3 સિદ્ધાંત છે. એક સિદ્ધાંત છે સમસ્ત પાટીદાર સમાજની એકતા. બીજો સિદ્ધાંત છે સમસ્ત પાટીદાર સમાજની એકતા થકી યુવા શક્તિનો સર્વાંગી વિકાસ. અને પેલી હરોળના બિઝનેસમેનોનું સંગઠન બનાવી અને સમાજનો દીકરો કે દીકરી જે એની સપનું સાકાર કરવા માંગતા હોય, દેશ અને દુનિયા સાથે તાલ મિલાવવા માંગતા હોય, એને આપણે ઉપયોગી થવાનો પ્રયાસ કરવો. આ 3 સિદ્ધાંતો છે. આગામી સમયની અંદર તમને એમ થશે ભાવિ આયોજનો શું છે. લોકાર્પણ છે વડોદરાની અંદર, મહેસાણામાં ભૂમિપૂજન છે. અને બીજી એક વાત તમારા ધ્યાન ઉપર મૂકવી કે ગોરિયા લોકો, જે અંગ્રેજ લોકો આપણે ઉપર રાજ કરતા હતા, એવા ઇંગ્લેન્ડમાં જઈને 20-21 સપ્ટેમ્બરે સરદાર ધામ સરદાર કથા કરવા જઈ રહ્યું છે. અને એમાં મનસુખભાઈ માંડવિયાજી, ગોવિંદભાઈ, મુખ્યમંત્રીશ્રી, બધા મંત્રીઓ, એમએલએ, એમપી, ઔદ્યોગિક વેપારી મિત્રોને આવવાનું છે. અને પાટીદાર મિત્રો ત્યાં જઈને કથા કરે ગુજરાતી સંસ્થાને સાથે રાખીને, સૌને સાથે રાખીને. અને બ્રિટિશ પાર્લામેન્ટની અંદર એ લોકો આપણું સ્વાગત કરવા રેડી હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય ને એવું હું સપનું જોઈ રહ્યો છું. કથાનું નક્કી થઈ ગયું, તમારે બધાને આવવાનું. એ લોકોએ વ્યવસ્થા બધી ત્યાંની ફ્રી કરી દીધી. જવા આવવાનો ખર્ચો આપણે સ્વખર્ચે છે. એ તો પેલા સંસ્થા ગરીબ છે, કરજમાં છે એટલે ફરજમાં છે એટલે કરજમાં છે. બીજું ભાવિ આયોજન છે ગ્લોબલ સમિટ. આપણે તો બધી જગ્યાએ ગુજરાતમાં કરી. યહૂદી સમાજ વિશ્વ ઉપર, જે વિશ્વ ફલક ઉપર સામ્રાજ્ય ભોગવે છે, એવા યહૂદી સમાજની બરોબરી કરવા માટે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ડંકે કી ચોટ પર 1091 ટ્રસ્ટીઓના આશીર્વાદ સાથે, મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગેવાનીમાં આપણે ગ્લોબલ સમિટ 2026માં અમેરિકામાં કરવા જઈ રહ્યા છીએ. થોડુંક ટીટી હાલે છે, ટ્રમ્પ અને ટેરિફ ટીટી હાલે છે, એ બધું હટી જાય, હરખું થઈ જાય તો આપણું કામ સીધું થઈ જાય. તો ફરીને યુવા શક્તિના પ્લેટફોર્મ માટે આપ સૌ એકત્રિત થયા છો. મેં અગાઉ કીધું એમ કે આ એક ઇમારત નથી બનવાની, કે સમાજનો નવો ઇતિહાસ લખવા માટે સ્કિલ ડેવલપમેન્ટ, જીપીએસસી, યુપીએસસી. રાજા સાહેબનું સ્વાગત કરું છું, માંધાતા શહીજીનું. અમારી હારે હૃદયથી મારા મિત્ર તરીકે જોડાયેલા છે, મારા ગોપાલના હૈયારા ભાઈબંધ છે. ધન્યવાદ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, વેલકમ સર. જેમની આવક ઓછી છે, જમીન ટૂંકી છે, વ્યાપાર ઉદ્યોગ કરી શકે એમ નથી, એવા દીકરા દીકરીઓને અમદાવાદ સુધી ન આવવું પડે અને સ્વમાન સાથે, સુરક્ષા સાથે, એનું જતન સાથે અહીંયા દીકરા દીકરીઓ માટે યુવા શક્તિનું સર્વાંગી વિકાસનું ધામ બની રહ્યું છે. તમે જે ઔદ્યોગિક મિત્રો અહીંયા આવ્યા છો, ધર્માદાના રૂપમાં, CSRના રૂપમાં, જે શક્તિ ભક્તિ પ્રમાણે આપજો. મેં કીધું એમ ધનજી કાકા સુરેન્દ્રનગરથી આવીને 5 કરોડ રૂપિયા આપે, આફ્રિકામાંથી વિશ્રામભાઈ વરસાણી 6 કરોડ રૂપિયા આપે, નટુભાઈ રામાણી 5 કરોડ આપે, 5 કરોડ રૂપિયા સરદાર ભરોસે આવે, ગોવિંદભાઈ ધોળકિયા અહીંયા ત્યાંથી 1 કરોડ રૂપિયા ડિક્લેર કરે, તો રાજકોટવાસીની, સૌરાષ્ટ્રવાસીઓની આપણી સહિયારી ફરજ બને છે
કે આમ કરીને આમ સરદાર ધામને આમ જોડી સલકાવી દેવી. ધન્યવાદ. વ્યક્તિગત કોઈને લેતો કહેતો નથી, પરંતુ કોઈને વાગે લાગે એવું આપણે કાંઈ કહેવું નથી. ખૂબ બધામાં સમજણ વધી છે, ઉદારતા વધી છે, એ બદલ ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. અને આપણે સૌ જેવી રીતે સંકલ્પ લીધો હતો આ જમીન લેવા માટે, આજે હું વિચાર વ્યક્ત કરું છું તમારા સૌરાષ્ટ્રવાસીઓ, આપણા સૌરાષ્ટ્રવાસીઓના ભરોસે વિચાર વ્યક્ત કરું છું કે 31 ઓક્ટોબર 2026માં પરેશભાઈ ગજેરા, નિલેશભાઈ દુલેશિયા, સ્મિતભાઈ કનેરિયા, જયંતિભાઈ, અમારે નાથાભાઈ, અમારા હસમુખભાઈ, આખી ટીમને વિનંતી કરું છું કે 31 ઓક્ટોબરે 2026માં સરદાર જયંતિના દિવસે આ ભવનનું લોકાર્પણ કરવાનું છે. એ વખતે મુખ્યમંત્રી સાહેબ આપને, મનસુખભાઈને, ગોવિંદ કાકાને બધાને પધારવાનું છે. અને હું એ માટે સંકલ્પ લેવાનો, હમ જો સંકલ્પ લેते हैं वो सही तह दिल से लेते हैं और जो कहते हैं वो करते हैं, नहीं कहते हैं वो डेफिनेटली करते हैं. क्यों? कि हमारा बाप सरदार है ना. આપણે સંકલ્પ લેવાનો છે. હું સંકલ્પ લેવડાવીશ. એક વખત બધાએ રઘુ કુણી કરવા માટે ઊભા થશો સંકલ્પ લેવા માટે, આદરણીય મુખ્યમંત્રી સહિત. કારણ કે આ સરકારનું કામ સરદાર ધામ કરવા જઈ રહ્યું સાહેબ. સરકારનું કામ જ છે, ઇનડાયરેક્ટલી સરદાર ધામ કરે છે. સરદાર વલ્લભભાઈ, એક જ મિનિટ, ડાબો હાથ આપણે આગળ રાખશું, જમણો હાથ આપણા આત્મા તરફ રાખશું, આત્મા તરફ. અમે સરદાર વલ્લભભાઈ પટેલના સાનિધ્યમાં રાજકોટમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સંકલ્પ લઈએ છીએ તન મન ધનથી જોડાઈને 31 ઓક્ટોબર સરદાર જયંતિ 2026 ના દિવસે લોકાર્પણ કરશું. ધન્યવાદ. આભાર. જય સરદાર. થેન્ક યુ. આ ભાઈ કહે છે કે હત્યેવી રાખો. અલ્યા ભાઈ, વીજળીને સમકારે મોતીડા પોરવવાના છે, રાત થોડી વેહ જાજા છે, 4 સ્ટેન્ડ મૂક્યા છે. હવે ડોક્ટર કહે છે કે બાયપાસ આવશે, કઈ ભરોસો નથી. જલ્દી કરો, જો કરના હે જલ્દી કરો. લોન લેવી પડશે. જો સરદાર ધામે લોન લીધી છે અમદાવાદ માટે, અમદાવાદ 2 માટે, ફેઝ 2 માટે લોન લીધી, વડોદરા માટે લોન લીધી છે. એટલે 4 ભુવાઓએ સહી કરવા માટે તૈયારી રાખવી પડશે. કોઈ જોખમ નથી. 4 જણાએ સહી કરી દેવાની, થોડીક લોન લઈ લેવાની. બાકી દાન લખાયું છે, લોકો દાતા આપશે, નવા દાતા આજે બીજા જોડાશે, આપણું ઢોકળું સડી જશે. આભાર. જય સરદાર. થેન્ક યુ. આભાર પ્રમુખ સેવકશ્રી. એકવાર જોરદાર તાળીઓ સાથે એની ઉર્જા અને એના ઉત્સાહને આપણે સૌ વધાવીએ. આપણી વચ્ચે રાજ્યસભાના સાંસદ આદરણીય ગોવિંદભાઈ ધોળકિયા ઉપસ્થિત છે. તેઓને સંસદના સત્રમાં ભાગ લેવા માટે જવાનું હોય, આપણે એમને વિનંતી કરીશું કે આપણને આશીર્વચન પાઠવશે. માત્ર 5 મિનિટ ટૂંકા આશીર્વાદ આપણને સૌ આ મહાનુભાવો પાઠવશે. આદરણીય ગોવિંદભાઈ ધોળકિયા, સમાજ શ્રેષ્ઠી શ્રી, દાતાશ્રી અને રાજ્યસભાના સાંસદ શ્રી. વાયુર્યમોગ્નિ વરુણા શશાંક પ્રજાપતિસ્ત્વં પ્રપિતામહશ્ચ નમો નમસ્તે સુસહસ્રકૃત્વ પુનશ્ચ ભૂયોપી નમો નમસ્તે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય સરદાર. માનનીય ગુજરાતના 6.5 કરોડ કીધા ગગજીભાઈ, પણ 7 કરોડના નાગરિકોમાં ગુજરાત વસેલા એવા આપણા ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈ અને દિલ્હીમાં આપણું ગુજરાતનું, આપણા સમાજનું, આખા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે એવા યુવા ઉત્સાહી મનસુખભાઈ અને સાથે સૌ મારા મિત્રો, હાગમટે સાંસદ સભ્યો, એમએલએ અને સમાજના સૌ અગ્રગણ્ય મહાનુભાવો, નમસ્તે.
મિત્રો, આપણે આ સરદાર ધામ એટલે શું છે? બધાને ભેગા કરવાનું સ્થાન, પાટીદાર. પછી આ બી વવાણા છે 30 વર્ષ પહેલા, જ્યારે જળધારાનો પ્રોગ્રામ ચાલતો હતો તે મથુરભાઈના ખ્યાલમાં આવ્યું કે આ થોડુંક આપણે પાટીદારોમાં પાછું લેવા કડવાનું આવે છે, તો આપણે બધા એક જ છે, એ હું કામ જુદા? એટલે અમે લોકોએ મથુરભાઈ, લાલજીભાઈ, હું અને ઓધવજીભાઈ અને ઊંઝાવાળા કેશવભાઈ શેઠ કહેવાતા, કેશુભાઈ શેઠ, બધા સાથે મળીને સમસ્ત પાટીદાર સમાજની સ્થાપના કરી. અને બધે ગામડે ગામડે શહેરમાં બધે મિટિંગો લેતા હતા. એમાં અમે એકવાર મિટિંગ લેવા મહેસાણા ગયા અને અમે વાતો કરતા હતા, ભાઈ આપણે લેવા કડવા કોઈ નથી, બધા એક જ છે. કે એક વડીલ ઊભા છે, એ ભાઈ અમારે અહીંયા લેવા કડવાની કોઈને ખબર જ નથી, તમારે આ જે કાંઈ વાત કરવી હોય ને સૌરાષ્ટ્રમાં જઈને કરો. આ 25 વર્ષ પહેલા કીધું દાદાએ. અને અહીંયા હવે કાંઈ છે નહીં, આ તો તે 25 વર્ષ પહેલાની વાત કરું ભાઈ. હવે તો એ પછી અમે અહીંયા આવ્યા અને એક મિટિંગમાં, સૌરાષ્ટ્રની મિટિંગમાં રાઘવજીભાઈ હતા. રાઘવજીભાઈએ બહુ સરસ વાત કરી કે ભાઈ કોઈ જુદા નથી, પાટીદાર બધા એક જ છે. આ તો જ્યારે ચૂંટણી આવે ને તઈ બધું એ લોકો કરે છે ભાઈ. એટલે હવે હું છે, સત્તા માટે, સ્વાર્થ માટે આપણે સમાજને ક્યારેય ડિસ્ટર્બ નહીં કરીએ. આપણે એક રહીશું, કારણ કે એકમાં જે આપણી સ્ટ્રેન્થ છે એ એકની છે. એટલે આપણી જે સ્ટ્રેન્થ છે એ આપણે જાળવી રાખશું. અને અમારે 25 વર્ષ પહેલા સુરતમાં હલારી ગોડવાલિયાનું હાલતું હતું. એ ક્યારે ચૂંટણી આવે તૈયો. હવે કોઈને ખબર નથી. અમારા છોકરા છે ને, એક જનરેશન ફરી ગયું ને, કોઈને ખબર જ નથી. એમ હવે આપણે જેટલી વાત કરવી હોય એટલી કરો. એક પેઢી પછી કોઈ છોકરાને આ લેવા કડવાની ખબર નહીં હોય, બધું ફરી જશે. તો અત્યારથી ભાઈ માની જાઓ ને. હવે વાત રહી સરદાર ધામની. મિત્રો, ગગજીભાઈને તો એક જ વાત હોય કે મારે કાર્ય કરવું છે, યુવાનોને ઉપર લાવવા છે, તો પૈસા જોઈએ. પૈસાની વાત કરે. હું ખાલી એટલો મેસેજ આપું છું કે ઉદારતાના ઇતિહાસ હોય, લોભિયાના કોઈ દે ઇતિહાસ હોય નહીં. અને ભગવાને જો આપ્યું હોય તો આપતો જાય છે, અને દેવું હોય તો દેતો જાય છે. જે આપણે આવે છે એમ. પણ હું સાથે સાથે અમારી કિરણ હોસ્પિટલ બની ત્યારે પણ જ્યારે સામાજિક કાર્ય આવે ત્યારે હું બધાને કહું છું કે ભાઈ ઘર બાળીને તીરથ કરતા નહીં. પહેલા આપણું ઘર સદ્ધર હોય, આપણું ફેમિલી સદ્ધર હોય, પછી આપણે જરા આ સમાજમાં હાલવું. એટલે દેખાદેખીથી ન હાલવું. અને હોય એણે ઊભું ન રહેવું, એણે દોડવું. ભગવાને આપ્યું હોય તો આપતા જાજો. ખૂબ આનંદ થયો. અહીંયા રાજકોટમાં સરદાર ધામનું જે આજે ભૂમિવંદના થઈ એને શુભેચ્છા. અને તમે જે રાજકોટ વાસીઓએ સંકલ્પ લીધો છે એ પૂરો થશે. અને 1.5 વર્ષમાં જેમ ગગજીભાઈએ કીધું એમ આપણે પાછા મળશું. ત્યારે એનું જ્યારે ઉદ્ઘાટન થાય ત્યારે મને અહીંયા બોલાવી અને આટલું માન સન્માન આપ્યું. સીએમ સાહેબની સામે, મનસુખભાઈની સામે મને બોલવાની તક આપી. આપ સૌના હૃદય સુધી પહોંચવાની, એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ખૂબ 5 મિનિટ કીધી હતી શૈલેષભાઈએ, 4 મિનિટમાં પતાવ્યું. ખૂબ ખૂબ આભાર કાકા આપનો. માનનીય મુખ્યમંત્રીશ્રીની વ્યસ્તતાને લઈને જ આપણે આ સમય મર્યાદામાં કાર્યક્રમ પૂર્ણ થાય એ રીતે આગળ વધી રહ્યા છીએ. આદરણીય ગગજીભાઈ સુતરિયાએ જે અપીલ કરી
એને અનુલક્ષીને અત્યારે જ આપણી વચ્ચે ઉપસ્થિત એવા લાડાણી એસોસિએટ્સના શ્રી દિલીપભાઈ લાડાણી 51 લાખ રૂપિયાનું અનુદાન આપી અને સ્થાપક ટ્રસ્ટી બનવા જઈ રહ્યા છે. આપણે જોરદાર તાળીઓ દ્વારા એમને વધાવીએ અને દિલીપભાઈને વિનંતી કરીએ કે તેઓ મંચના અગ્રભાગમાં આવે, આપણે એમનું સન્માન કરીએ. શ્રી દિલીપભાઈ લાડાણી સાથે સાથે રાજેશભાઈ મોવલિયા 25 લાખના દાતા બને છે. એમને પણ આપણે વિનંતી કરીએ કે તેઓ પણ આ ટ્રસ્ટી તરીકે જોડાઈ રહ્યા છે. એમને પણ આપણે વિનંતી કરીશું કે સન્માન પ્રાપ્ત કરવા માટે આવશે. જૂનાગઢથી પધારેલા સમાજ અગ્રણી અને ઉદ્યોગપતિ શ્રી ભાવેશભાઈ રાજાભાઈ વેકરિયા એ પણ 25 લાખના દાતા બની રહ્યા છે. આપણા ટ્રસ્ટી શ્રી બની રહ્યા છે, ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ વઘાસિયા એમના હસ્તે. તો એમને પણ આપણે વિનંતી કરીશું કે તેઓ પણ સન્માન પ્રાપ્ત કરવા માટે આવશે. દિનેશભાઈ ચોવટિયા પણ 25 લાખના દાતા અને ટ્રસ્ટી બની રહ્યા છે. એમને પણ આપણે જોરદાર તાળીઓ સાથે વધાવીએ અને એમને પણ સન્માન પ્રાપ્ત કરવા માટે મંચના અગ્રભાગે આવવા આપણે વિનંતી કરીએ. દિનેશભાઈ ચોવટિયા ભૂમિ એગ્રો શ્રી રસિકભાઈ બાલધા 25 લાખના દાતા તરીકે જોડાઈ રહ્યા છે. જોરદાર તાળીઓ સાથે આપણે એમને પણ વધાવીએ. જે ઉદ્યોગપતિઓ અહીંયા ઉપસ્થિત છે, કાર્યકર્તાઓનો સંપર્ક કરીને આપનું દાન અહીંયા લખાવી શકો છો. હસ્તે બિપિનભાઈ ઉસદડિયા, શ્રી રસિકભાઈ બાલધા, ભૂમિ એગ્રો 25 લાખ નોંધાવીને ટ્રસ્ટી તરીકે જોડાઈ રહ્યા છે. ગુજરાત એલોય કાસ્ટ શ્રી વિનોદભાઈ ગોંડલિયા 25 લાખ આપીને ટ્રસ્ટી તરીકે જોડાઈ રહ્યા છે. આપણે જોરદાર તાળીઓ સાથે શ્રી વિનોદભાઈ ગોંડલિયાને પણ વધાવીએ અને સન્માન પ્રાપ્ત કરવા માટે એમને વિનંતી કરીએ. હસ્તે કેસી ચોવટિયાના હસ્તે શ્રી વિનોદભાઈ ગોંડલિયા 25 લાખના ટ્રસ્ટી તરીકે જોડાઈ રહ્યા છે. નવા ટ્રસ્ટી તરીકે શ્રી રાજેશભાઈ સેંજલિયા જોડાઈ રહ્યા છે. 25 લાખના ટ્રસ્ટી તરીકે એમને પણ સન્માન પ્રાપ્ત કરવા માટે આપણે વિનંતી કરીએ. જો ભાઈ પ્રેમથી તમે અમારી વિનંતીને માન આપીને પૈસા લખાવો છો એનો ખૂબ અમને રાજીપો છે, પણ 15 મહિનામાં પ્રોજેક્ટ પૂરો કરવો છે. બેંકમાંથી લોન લાવી છે એટલે પૈસા એમ ખાલી તમારું ધ્યાન દોર્યું છે કે જલ્દી આપજો એક. અને જેણે જૂના લખાવ્યા છે એમને પણ વિનંતી છે કે જલ્દી છૂટા કરો ભાઈ, આગળ વધીએ તો અમે પ્રેશરમાં ન રહીએ. થેન્ક યુ. શ્રી રાજેશભાઈ સેંજલિયા 25 લાખના ટ્રસ્ટી બની રહ્યા છે. આપણે એમને વિનંતી કરીએ કે સન્માન પ્રાપ્ત કરવા માટે અહીંયા આવશે. આ સૌ નવા ટ્રસ્ટીઓને એકવાર જોરદાર તાળીઓ દ્વારા સામૂહિક રીતે આપણે વધાવીએ અને બાકીના જે મિત્રોને જે કંઈ પણ દાન આપવાની ઈચ્છા હોય, સરદારધામમાં યોગદાન આપવાની ઈચ્છા હોય, એ કાર્યકર્તાઓનો સંપર્ક કરી શકે છે. સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનના માનદ મંત્રી શ્રી નિલેશભાઈ ધુલેસિયાને હું વિનંતી કરીશ કે તેઓ અત્યંત ટૂંકમાં સરદારધામ રાજકોટ નિર્માણ માટે આપણને ફંડ અંગેની વાત કરશે. અને એ જ્યારે વાત કરતા હશે ત્યારે બેકગ્રાઉન્ડમાં સ્ક્રીન ઉપર સરદારધામ રાજકોટ ખાતે જે બનવા જઈ રહ્યું છે એ વોક થ્રુ આપણે નિહાળી શકીશું. એટલે કેવું સરદારધામ અહીંયા રાજકોટ ખાતે તૈયાર થશે એનો પણ આપણને ખ્યાલ આવશે. શ્રી નિલેશભાઈ ધુલેસિયા, માનદ મંત્રી શ્રી, સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન. જય સરદાર.
આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા આદરણીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એવા જ આપણા કેન્દ્રીય મંત્રી શ્રી અને કાયમી અમારા સૌના માર્ગદર્શક રહ્યા છે એવા મનસુખભાઈ માંડવિયા સાહેબ, હમણાં જ આપણી વચ્ચેથી ગયા એવા રૂપાલા સાહેબ અને સૌ ઉપસ્થિત આગેવાનો, મહેમાનો, શ્રેષ્ઠીઓ. વધારે સમય નથી લેવો, પણ સરદારધામ રાજકોટ વિશે હું ટૂંકમાં કહું તો અત્યારે આપણી પાસે 40,000 વાર જગ્યા એક્વાયર કરી છે. જેમ ગગજીભાઈએ કહ્યું એમ આપણો દસ્તાવેજ પણ થઈ ગયો છે. એની અંદર આપણે સૌએ જોયું, જેમ અમદાવાદમાં કાર્ય કરી રહ્યું છે સરદારધામ, એ જ રીતે 2 ફેઝમાં બાંધકામ કરવાનું છે. ફેઝ 1ની અંદર જમીન અને બાંધકામ બંને મળીને 100 કરોડનું આયોજન છે અને ફેઝ 2ની અંદર પણ 100 કરોડનું આયોજન છે. આમ 200 કરોડના આ પ્રોજેક્ટને આપણે સાકાર કરવાનું સપનું જોઈ રહ્યા છે. 500 દીકરાઓ અને 500 દીકરાઓ માટે કુમાર છાત્રાલયનું આયોજન કર્યું છે, જેની અંદર 2 ભવનો બનાવવાના છે. બંને ભવનના નામકરણ પેટે 5-5 કરોડનું દાન, જે રીતે હમણાં ગગજી કાકાએ કહ્યું એ રીતે દાન આવકાર્ય છે. એ જ રીતે 500 દીકરીઓ માટે કન્યા છાત્રાલય પણ બનાવવાનું છે, જેમાં પણ 2 ભવન બનાવવાના છે. આ બંને ભવનના નામકરણ માટે દાતાશ્રીઓ ને એ દાન આપી દીધું છે, જેમાં બિપિનભાઈ હદવાણી, હમણાં જ આપણે એમનું સન્માન કર્યું, એમ જ ડૉક્ટર નટુભાઈ રામાણી USA. આમ ટોટલ આપણે વિદ્યાર્થીઓ માટે 168 રૂમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું છે. વિવિધ શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ માટે સમાજ સેતુ ભવન બનાવવાનો છે, જેની અંદર ઘણા બધા પેટા વિભાગો આવશે. આ ભવનના નામકરણ માટે 5 કરોડના દાન આવકાર્ય છે. આપણું કુલ બાંધકામ ફેઝ 1ની અંદર 2,65,000 સ્ક્વેર ફીટનું બાંધકામ થશે, જેમાં કુમાર અને કન્યા છાત્રાલય અને સમાજ સેતુ ભવન. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જેનું ટોટલ બાંધકામ 30,000 સ્ક્વેર ફીટનું થશે અને એના નામકરણ માટે આપણે શ્રી વિશ્રામભાઈ વરસાણીએ અત્યારે 5 કરોડના દાનની જાહેરાત ઓલરેડી કરી દીધી છે. એ જ રીતે એડમિન બિલ્ડિંગ બાંધકામ, આગળ જ આપણું એડમિન બિલ્ડિંગ બનશે 7,200 સ્ક્વેર ફીટમાં. આ બિલ્ડિંગના નામકરણ પેટે 3.5 કરોડના દાનની અપેક્ષા છે. વિશાળ સરદાર સાહેબની પ્રતિમા, જે રીતે અમદાવાદમાં સરદારધામની ઓળખ છે, એવી વિશાળ પ્રતિમા, જેના નામકરણ માટે 2 કરોડના દાનની આવશ્યકતા છે. દીકરા દીકરીઓ માટે અલગ ડાઇનિંગ હોલ, બંને ડાઇનિંગ હોલ માટે 51 લાખના દાનની આવશ્યકતા છે. GPSC અને UPSC માટે આપણે સ્કિલ ડેવલપમેન્ટના ક્લાસરૂમ્સ, જે રીતે અમદાવાદની અંદર કાર્ય થઈ રહ્યું છે, વડોદરામાં થવાનું છે, સુરતમાં થવાનું છે, એમ રાજકોટમાં પણ GPSC અને UPSC માટે સ્કિલ ડેવલપમેન્ટના ક્લાસરૂમ થશે. દીકરા દીકરીઓ માટે અલગ લાઇબ્રેરી, લાઇબ્રેરી, પુસ્તકાલય, દીકરા દીકરીઓ માટે જિમ્નેશિયમની સુવિધા, 1500 લોકો બેસી શકે એવી ક્ષમતાનો મલ્ટીપર્પઝ હોલ, મેનેજમેન્ટ અને સ્ટાફ માટે વહીવટી વિભાગ, કોન્ફરન્સ હોલ, ઇન્ટરવ્યૂ બોર્ડ રૂમ અને ડિસ્કશન રૂમ. આવા ખૂબ જ સુંદર મજાના આયોજન, અને આપણા આર્કિટેક્ટ સુરતના મનોજ ગુલગુલિયા, એમણે ખૂબ સુંદર પ્લાનિંગ કર્યું છે. એલિવેશન અને વોક થ્રુ આપ જોઈ રહ્યા છો. વિશેષ સમય નથી લેતો, પણ ફેઝ 2ની અંદર સેમ આટલું જ લગભગ 2.5 લાખ સ્ક્વેર ફીટનું બાંધકામ બીજું થશે. આમ જેમ ગગજી કાકાએ કીધું, અને હવે ગગજી કાકા રાજકોટમાં આવતા જતા થશે, એટલે બહુ સ્વાભાવિક છે એમનો જે સંકલ્પ પૂરો થાય છે આજે, તો બહુ સ્વાભાવિક છે કે આપણો જે ટાર્ગેટ છે એ અચીવ થશે. અને અમે ટીમ સરદારધામ રાજકોટ વતી હું બધાને ખાતરી આપું છું કે અમે સમયસર આ પ્રોજેક્ટને પૂરો કરવાનો પૂરો પ્રયત્ન કરશું. અસ્તુ. જય સરદાર. ખૂબ ખૂબ આભાર આદરણીય નિલેશભાઈ, મહામંત્રી શ્રી સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન. આપણી વચ્ચે વિશેષ ઉપસ્થિત છે સરદારધામ અમદાવાદ ઝોનના 5 કરોડના દાતા આદરણીય નટુભાઈ મેઘમણી ગ્રુપ. એવી જ રીતે 5 કરોડના દાતા જસવંતભાઈ સિવિલ સર્વિસ કેન્દ્ર નામકરણના, એમનું પણ અત્યારે નોંધ લઈએ છીએ. એવી જ રીતે 5 કરોડના કન્યા છાત્રાલયના ભવન દાતા રવજીભાઈ પી વસાણી ગ્રુપ અમદાવાદથી મારા મિત્ર છે એ ઉપસ્થિત છે, અત્યારે એમની પણ નોંધ લઈએ છીએ. અને એવા ઘણાય 5-5 કરોડના, 2-2 કરોડના, 1-1 કરોડના દાતા થાય એમ છે, એ બધા વિચારી રહ્યા છે. ત્યાં સુધીમાં આપણે મનસુખભાઈને પણ સાંભળશું. આદરણીય મનસુખભાઈ ઉદ્બોધન કરે એ પૂર્વે આપણી વચ્ચે રાજકોટના નરેશ શ્રી માંધાતાસિંહજી ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ માંધાતાસિંહજીને મંચના અગ્રભાવે આવવા માટે, અને શ્રી ગગજીભાઈ સુતરિયા ટીમ સરદારધામ એમનું સન્માન કરશે. પરેશભાઈ ગજેરા અને નિલેશભાઈ ધુલેશિયા બંનેને હું વિનંતી કરીશ કે આ સન્માનમાં સાથે જોડાય. પરેશભાઈ ગજેરા સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખશ્રી છે અને નિલેશભાઈ ધુલેશિયા સૌરાષ્ટ્ર ઝોનના માનદ મંત્રીશ્રી છે. આપણા સૌ વતી તેઓ રાજકોટના મહારાજા
શ્રી માંધાતાસિંહજીનું સન્માન કરી રહ્યા છે. તાળીઓ દ્વારા આપણે એમને વધાવીએ. અને હવે વિનંતી કરું કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી આદરણીય ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબને એમના ઉદ્બોધન માટે. આપણને ટૂંક ઉદ્બોધન 5-1 મિનિટનું કરશે આદરણીય ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ. રાજકોટ સરદાર ધામ ભૂમિવંદના કાર્યક્રમમાં આપણા વચ્ચે ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ, આ સમગ્ર કાર્યક્રમના કેન્દ્રબિંદુ આદરણીય ગગજીભાઈ, આદરણીય રાઘવજીભાઈ, જીતુભાઈ, સૌ ઉપસ્થિત શ્રેષ્ઠીઓ, દાતાઓ, વડીલો, યુવાન દોસ્તો, ભાઈઓ અને બહેનો, ગગજીભાઈએ સંકલ્પ કર્યો. એ સંકલ્પ પણ ગંગાના કિનારા પર બેસીને, હરિદ્વાર જઈને અમારે સમાજ માટે કંઈક કરવું છે, સમાજને કંઈક આપવું છે, સમાજ પ્રત્યે અમારા કર્તવ્યનું નિર્વહન કરવું છે. એમાંથી સરદાર ધામનું નિર્માણ થયું. એમણે સંકલ્પો લીધા કે મારે 10,000 દીકરા દીકરીઓને ભણવાની વ્યવસ્થા કરવી છે, એના માટેની હોસ્ટેલની વ્યવસ્થા કરવી છે. 10,000 દીકરા દીકરીઓને મારે સરકારની નોકરીઓમાં મોકલવા છે. દોસ્તો, જ્યારે કોઈ વ્યક્તિ સંકલ્પ કરે છે ને, અને એ સંકલ્પની સાધન શુદ્ધિ હોય, ત્યારે ઈશ્વર એને સાધ્ય કરવાની અંદર મદદ કરતા હોય છે. ગગજીભાઈ, મને પૂરો ભરોસો છે તમારા સંકલ્પો આજે અધવચ્ચે પહોંચ્યા છે, અડધા પૂરા થયા છે. આપ 2026માં આપના સંકલ્પો 100% પૂર્ણ થશે. સમાજ તમને મદદ કરશે. સમાજ તમારા સંકલ્પોને સાધ્ય કરવા માટે થઈને તમારી સાથે રહેશે, કારણ કે તમારા સંકલ્પમાં સાધન શુદ્ધિ છે. હું સાંભળી રહ્યો હતો, વર્ષોથી તમારા સંપર્કમાં છું. આવા કેટલાય કાર્યક્રમની અંદર હું ઉપસ્થિત રહ્યો છું. તમે દિલથી કામ કરી રહ્યા છો, તમે ભાવથી કામ કરી રહ્યા છો, તમે સરદાર સાહેબની વિરાસતને આગળ વધારી રહ્યા છો. અને દોસ્તો, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ રાષ્ટ્ર હોય, એ એની વિરાસતમાંથી જ્યારે પ્રેરણા લે છે, ત્યારે એ હંમેશા પોતાની સિદ્ધિઓને હાંસલ કરે છે. દોસ્તો, આપણે સરદાર સાહેબની વિરાસતના વાહક છીએ. સરદાર એક વ્યક્તિ નહીં, સરદાર એક વિચાર હતા. સરદાર એક દૃઢ સંકલ્પ શક્તિના પ્રતીક હતા. સરદાર એક આદર્શ રાષ્ટ્રભક્ત હતા. સરદાર એ રાષ્ટ્રના શિલ્પી હતા. એ સરદાર સાહેબના વિરાસતના વાહક તરીકે આપણે સૌ ગૌરવ લઈ શકીએ, કારણ કે આપણે સીધી લીટીના સરદાર સાહેબના વારસદાર છીએ. અને જ્યારે સરદાર જેવો પ્રતીક, જ્યારે સમુદ્રની અંદર કોઈ જહાજ ચાલતું હોય, જીપીએસ તો અત્યારે આવ્યું, પરંતુ સદીઓથી લોકો સમુદ્ર માર્ગે દુનિયાની અંદર વેપાર કરતા હોય, આકાશની અંદર એક નિર્જીવ ટમકતો ચાંદલિયો, એક સ્ટાર એ વાહનને જો દિશા નિર્દેશ કરી શકતો હોય, તો સરદાર જેવો મહાપુરુષ, અને વળી એ પણ લાંબો સમય નહીં. દોસ્તો, 150 વર્ષ પહેલા જન્મેલું સરદાર, 562 રિયાસત એક કરીને અખંડ ભારતનું નિર્માણ કરનાર સરદાર, એના વિરાસત તરીકે, એના વાહક તરીકે દોસ્તો આપણે ઈશ્વર કૃપાથી ધીરે ધીરે મહેનત કરતા કરતા, પરિશ્રમ કરતા કરતા સામાન્ય ખેડૂતમાંથી અત્યારે મહાજન બન્યા છીએ. અત્યારે આપણને ગગજીભાઈએ જુઈસ લોકોની વાત કરી. જુઈસ લોકો એ વિશ્વની અંદર એક વેપારી કોમ્યુનિટી તરીકે પ્રખ્યાત છે. જૈન લોકો એક આદર્શ વેપારી તરીકે દેશ અને દુનિયાની અંદર પોતાનું નામ બનાવી શક્યા છે. અને ત્રીજી શ્રેણીની અંદર અત્યારે પાટીદારો, હું આમાં મારી સામે બેઠેલા લગભગ 50% લોકોને ઓળખું છું. જે રીતે મહેનત કરી રહ્યા છે, જે રીતે પસીનો પાડી રહ્યા છે, કમિટમેન્ટ અને ડેડિકેશન સાથે વેપાર કરી રહ્યા છે, ઉત્પાદન કરી રહ્યા છે, આપણે મહાજન બની રહ્યા છીએ. અને મહાજન એ હંમેશા સરકારની સાથે રહ્યા છે. મહાજનો એ હંમેશા સરકારને સહયોગ કર્યો છે. સમાજ નિર્માણનું કાર્ય કોણ કરશે?
દોસ્તો, સમાજ નિર્માણનું કાર્ય કેવલ સરકાર કરશે? સમાજ નિર્માણનું કાર્ય કેવલ પ્રજા કરશે? સમાજ નિર્માણનું કાર્ય એ સામૂહિક કાર્ય છે. ભૂપેન્દ્રભાઈ એક સરકારના ભાગરૂપે આપણને જમીન આપી. દોસ્તો, દાતા તરીકે આપણી જવાબદારી છે એ જમીન આપણા સમાજના વિકાસમાં, રાજ્ય અને રાષ્ટ્રના વિકાસની અંદર આપણે એને તપોભૂમિ કરીએ, આપણે એને નિર્માણ ભૂમિ બનાવીએ. આજે ધનજી બાપા એક શિલા રાખી, શિલાનું પૂજન કર્યું. દોસ્તો, એ શિલા નથી, એ સમાજનો વિકાસનો પાયો છે, સમાજના ઘડતરની ઈંટ છે. આજે ઈંટ, આજે રાખેલો પથ્થર જેનું આપણે પૂજન કર્યું છે, એના ઉપર બનનારી ઇમારત, જેના આધારે રાષ્ટ્રનું નિર્માણ થવાનું છે, એવા યુવાનો ભણવાના છે. એ યુવાનો એ વિકસિત ભારતના રાહબર છે. વિકસિત ભારતની સંકલ્પનાને સિદ્ધ કરવા માટે પાટીદાર સમાજ તરીકે, એક રાષ્ટ્રભક્ત સમાજ તરીકે, એક જિમ્મેદાર સમાજ તરીકે, એક મહાજન સમાજ તરીકે આપણા બધા લોકોની જવાબદારી છે ગગજીભાઈની ટેલને આપણે વધારવી જોઈએ. અને ગગજીભાઈ, હું તમને એશ્યોર કરું છું, ખાતરી આપું છું, કારણ કે હવે તો રાજકોટની કેટલીક સોસાયટી પણ મારો લોકસભા વિસ્તાર છે. આવતા જાતા હું દિલ્હીથી ઉતરું પણ અહીંયા છું. લગભગ આપ સૌ લોકોને, મારે કેટલાક લોકોને દિલ્હી મળવાનું થાય, કેટલાક લોકોને રાજકોટની અંદર મળવાનું થાય. મારો રિશ્તો પણ બન્યો છે, મારો સંપર્ક અને સંબંધ પણ બન્યો છે. અને એના આધારે મારો વિશ્વાસ છે આપની 50 કરોડની ટેલ છે ને, આ મારા મહાજનો એ ટેલને ખાલી નહીં જવા દે. આપ નિર્માણ કાર્યની અંદર આગળ વધો. અમે બધા લોકો તમારી સાથે છીએ. તમારા સંકલ્પની સિદ્ધિ માટે થઈને અમે પાટીદાર સમાજ, તમે કોના માટે કરો છો? તમે સમાજ માટે કરો છો. તમારી ભાવના રાષ્ટ્ર પ્રત્યે છે, તમારી ભાવના એકતા પ્રત્યે છે, તમારી ભાવના સામૂહિક છે. સમાજની નવું ભવિષ્ય એ યુવાનો માટે છે. અને એ સંકલ્પને સાર્થક કરવો એ આપણી સૌની જવાબદારી છે. આપ સૌ પાસે ઉમદા અપેક્ષા સાથે ગગજીભાઈને હું ખાતરી આપું છું, ગગજીભાઈ, અમે તમારી સાથે છીએ. જે લોકોએ આજે દાન આપ્યું છે, અનુદાન આપ્યું છે, સૌ દાતાને હું ખૂબ અભિનંદન પાઠવું છું. દોસ્તો, દાન આપવું, સહયોગ કરવો, સમાજ પ્રત્યે આપનું દાયિત્વ અર્પણ કરવું. દોસ્તો, જરૂરી નથી કે કોઈ વ્યક્તિ રાષ્ટ્ર માટે, રાષ્ટ્ર પ્રત્યેનું કાર્ય કયું કહી શકાય. હું ગઈકાલે ભારત સરકારના પ્રતિનિધિ તરીકે, કાલે વિજય દિવસ હતો, હું ગયો હતો કારગિલ, ટાઈગર હિલ, જે આપણા જવાનોએ 1999ની અંદર કબજે કરી હતી, એ ટાઈગર હિલ પર જવાનો મને મોકો મળ્યો. દેશના સૈનિકો સાથે 2 કલાક વિતાવવાનો મને મોકો મળ્યો. -4 ડિગ્રી ટેમ્પરેચરની અંદર શ્વાસ ફૂલવા મળે એવી પરિસ્થિતિની અંદર ભારત માતાની રક્ષા માટે, રાષ્ટ્ર પ્રત્યે પોતાના કર્તવ્યનું નિર્વહન કરવા માટે આપણા જવાનો દેશની ચોકી કરી રહ્યા છે. દોસ્તો, રાષ્ટ્ર પ્રત્યેનું કર્તવ્ય, દેશ પ્રત્યેનું કર્તવ્ય એટલે શું? જ્યાં આપણે છીએ ત્યાં આપણાથી જે થઈ શકે તે આપણે દાતા હોઈએ તો આપણે દાન કરીને સમાજ નિર્માણમાં આપણો સહયોગ કર્યો છે. હું માનું છું કે આપે રાષ્ટ્ર પ્રત્યે આપના કર્તવ્યનું નિર્વહન કર્યું છે. અને એટલા માટે સૌ દાતાને હું વંદન કરું છું, અભિનંદન કરું છું. આપ ભવિષ્યમાં આ જ રીતે સમાજ સેવા સાથે ઉપયોગી કાર્યની અંદર સહયોગ કરતા રહો, આગળ વધો. આપ સૌને અનેક શુભેચ્છાઓ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય ડોક્ટર માંડવિયા સાહેબ, આપના ઉદ્બોધન બદલ. આપણો આ કાર્યક્રમ અત્રે વિશેષ નોંધ આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબ, માજી મંત્રી શ્રી ગુજરાત રાજ્ય અને ભાવનગરના MLA ની નોંધ એટલા માટે લઉં છું કે રવજીભાઈ વસાણી હોય, રાજકોટના કાર્યક્રમમાં 11 જેટલા ટ્રસ્ટીઓ જોડવામાં, અમદાવાદમાં જોડવામાં, બધી જગ્યાએ જીતુભાઈ વાઘાણીનો ખૂબ રોલ રહ્યો છે. એ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અત્યારે CM સાહેબને આ કાર્યક્રમમાં એક જવાનું છે, એટલે કાર્યક્રમ પૂરો નથી થતો. CM સાહેબ એમનું ઉદ્બોધન આપણને સાંભળવા મળશે, માર્ગદર્શન મળશે. ત્યારબાદ આપણો કાર્યક્રમ પાર્ટ 2 ચાલુ જ છે. એટલે આપણા જીતુભાઈને સાંભળવા અન્ય મિત્રોને જે બધું છે બાકીનું પાર્ટ 2 છે જ તે.
એટલે નટુભાઈને પણ સાંભળવાના છે અને દાતાઓ બધા અંદરો અંદર ડિસ્કસ કરી રહ્યા છે કેટલું દાન લખાવવું પોતપોતાની સાઇઝ પ્રમાણે, એ પણ આપણે કરવાનું બધું બાકી છે, પાક લણવાનો બાકી છે. ધન્યવાદ. ગગજીભાઈએ કહ્યું એ પ્રમાણે આપણો આ કાર્યક્રમ ચાલુ જ રહેશે અને હજુ મહાનુભાવોને આપણે માણવાના છે, સરદારધામને સમજવાનું છે, દાતાઓનું સન્માન કરવાનું છે. પરંતુ માનનીય મુખ્યમંત્રીશ્રીને અન્ય કાર્યક્રમમાં જવાનું હોય, આપણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્ર ઝોન સરદારધામના ભૂમિપૂજન કરતા એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશું એમના પ્રાસંગિક ઉદ્બોધન માટે. માનનીય મુખ્યમંત્રીશ્રી, જોરદાર તાળીઓ સાથે આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીને વધાવીએ. અમારા બધાને ટાઈમ ઓછો આપ્યો, સારું છે. હજુ તો પાછળ પાર્ટ 2 બાકી છે એવું કહે છે. એટલે હું છે ને હંમેશા સામેવાળાનો વિચાર કરીને બોલતો હોઉં છું. મારે તો છેક છેલ્લે બોલવાનું ઘણી બધી વખત આવે એટલે પહેલા આગળ વિષય એક જ હોય, એ વિષય ઉપર જ બધા બોલે. હવે સામેવાળાનું પછી લિમિટ હોય ને. સરદારધામ આયોજિત મિશન 2026 अंतर्गत संकल्प से सिद्धि की ओर भूमि वंदना समारोह कार्यक्रम में अपनी सौनी साथे उपस्थित केंद्रीय मंत्री श्री मनसुखभाई मांडविया जी, मारा साथी मंत्री श्री राघवजीभाई पटेल, प्रमुख सेवक श्री गगजीभाई सुतरिया, मेयर श्री नैनाबेन पटेड़िया, मारा साथी धारासभ्य श्री जीतुभाई वाघाणी, श्री प्रकाशभाई वरमोरा, श्री रमेशभाई टिलाड़ा, श्री दुर्लभजीभाई देथरिया, डॉक्टर महेंद्रभाई पाडलिया, श्री उदयभाई कानगड़, श्री दर्शिताबेन शाह, प्रदेश भाजपा उपाध्यक्ष डॉक्टर भरतभाई बोगरा, पूर्व सांसद श्री मोहनभाई कुंडाड़िया, धारासभ्य पूर्व धारासभ्य અને આજના દાતા ધનજીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ, ઉપસ્થિત સર્વ મહાનુભાવ, રાજકોટના ઠાકોર સાહેબ શ્રી માધાસિંહજી, ઉપસ્થિત સર્વ મહાનુભાવ, આપ સૌને મારા નમસ્કાર. આ વર્ષ આપણા માટે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આખા દેશમાં ઉજવાઈ રહી. ના આપણા માટે આજે મને ગગજીભાઈ કે તમે આયા એટલે મારો ઉત્સાહ વધ્યો, પણ મને સરદાર ધામમાં હું ને મનસુખભાઈ આવતા ત્યારે એક જ વાત થતી હતી કે ભાઈ જે પણ કાર્ય થઈ રહ્યું છે એ કાર્યનું રિઝલ્ટ પ્રમુખ સેવક તરીકે ગગજીભાઈ એનો પૂરો પ્રયત્ન કરે છે. એટલે અમને પણ એમ થાય કે ભાઈ ગમે ત્યાંથી ટાઈમ કાઢીને સરદારધામના કાર્યક્રમમાં જઈએ અને ખૂબ સારું કામ થઈ રહ્યું છે. આ તમે જેને કહેવાય ને કે આપણે પેલું વડ વાયું હોય ને, વડ વાવવાનું કામ થઈ રહ્યું છે. વર્ષોના વર્ષો લોકો એનો છાંયડો પામવાના છે, વર્ષોના વર્ષો, પેઢી દર પેઢી. અને કેટલું મોટા પાયે કામ થઈ રહ્યું છે એ કદાચ આપણને સમારોહમાં બેઠા તો ખ્યાલ નહીં આવે, પણ તમે ઘેર બેઠા એનું ચિંતન કરો તો આપણને એમ થાય કે કેટલું મોટું કામ, સામાજિક દાયિત્વ નિભાવી રહ્યા છો આપણે બધા ભેગા થઈને. એટલે જેટલું એની અંદર તમે યોગદાન જે રીતે આપી શકો એ રીતે યોગદાન આપવું જોઈએ. ને આપણે બધા તો પાછા સરદારના વંશજો કહેવાઈએ, એટલે ક્યારેક મગજ જતું રહે એ ખબર નહીં. એટલે હું મનસુખભાઈ બે ચિંતા કરતા હતા કે આપણે દરેકે દરેક સમાજમાંથી સારું સારું શીખવું જોઈએ.
તો અમે કે ભાઈ હવે પાટીદાર સમાજ એક લેવલ ઉપર આવી ગયો છે, હવે શીખવાની જરૂર ક્યાંથી છે? જૈનોમાંથી. મગજ શાંત રહેવું જોઈએ હવે, નહીતર પાછું કેટલી પેઢી તમે જુઓ. પહેલા આપણને બધાને ખબર હોય કે આપણે ક્યાંક ફરવા જતા હોઈએ, પૈસાની તકલીફ અમને તો હતી, એટલે ક્યાંક ને ક્યાંક કોઈકની ઓળખાણ હોતા હોય તો ત્યાં આગળ કોનું હોય તો જૈનોનું હોય, જૈનોનું રહેવાનું હોય, સસ્તું હોય, એટલે એમાં ક્યાંક ચીઠી બીઠી મળી જાય તો આપણું કામ થઈ જાય. વર્ષોથી એ લોકોની પેઢીઓ ચાલે છે ને એ જ પ્રમાણે ચાલી રહી છે. એટલે હવે આપણા દીકરા દીકરીઓ ભણવામાં પણ એટલા હોશિયાર છે, સારું ભણી રહ્યા છે, દેશ અને દુનિયા ગ્લોબલ સુધીના આપણે પહોંચી ગયા છે. ફક્ત ને ફક્ત આપણે હવે એને મજબૂતીથી, જે વડાપ્રધાનશ્રીનો પણ સંકલ્પ છે કેટલા વર્ષોથી, જુઓ એમણે પણ આજે આખો દેશ, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ને સૌનો પ્રયાસ, બધાનો પ્રયાસ હોય એની અંદર. કોઈક મહેનત કરતું હોય, કોઈક નાની મોટી મદદ કરતું હોય, કોઈ પૈસાથી મદદ કરતું હોય, પણ બધાની મહેનત અને મેં રંગ લાવે. એકલા પૈસાથી એ નથી થઈ જવાનું, પણ પૈસા મુખ્ય બન્યા છે, કારણ કે એ પ્રમાણેનું કામ થઈ રહ્યું છે લોકો માટે. શરૂઆત છે, એટલે પછી પાછું ચાલશે એની મેતે. એટલે ખૂબ સારી રીતે સરદારધામ દીકરા દીકરીઓ માટે અને રાષ્ટ્રભાવ સાથે આપણે આગળ વધીએ. જે પ્રમાણે અને રાષ્ટ્રભાવ સાથે સમાજ જોડાય અને સમાજ જ્યારે કામ કરતો હોય તો સરકાર માટે આનંદની વાત છે કે સરકારનું વિકાસનું કામ બેવડાય. અમારા માટે આનંદની વાત છે. અને અત્યારે તમે જુઓ, દરેકે દરેક સમાજ, નાના નાના સમાજ પણ પ્રેરણા લીધી છે, બધાએ પ્રેરણા લીધી છે કે ભાઈ અત્યારે હવે એ લોકો પણ પોતાના દીકરા દીકરીઓ માટે આ વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે, કેવી રીતે એમને આગળ વધવું, શિક્ષણમાં કેવી રીતે આગળ વધવું. અને દરેકે દરેક સમાધાન, સમસ્યાનું સમાધાન છે એ જ્ઞાન છે. અને આગળ સદી પણ એવી છે, આગળની વિજ્ઞાનની સદી છે, ક્યાંય ચાલવાનું નથી, આપણે ગ્લોબલ કરીએ છીએ. અને દરેકે દરેક આજે આપણે બધાએ આગળ વધવું છે તો સાથે સાથે કુદરતનું પણ ધ્યાન. આપણી પાસે દીર્ઘદ્રષ્ટિ સાથેનું નેતૃત્વ છે, એટલે એની અંદરથી અમુક વસ્તુ એમની ખૂબ સારી કે ભાઈ આપણે દરેક કાર્ય કરતા કરતા કુદરતનું કેવી રીતે ધ્યાન રાખી શકાય. તો કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી નીકળવા માટેનો શું પ્રયત્ન, તો ગ્રીન કવર કેટલી કે વધારી શકાય એના માટેનો પ્રયત્ન. આપણો સામાજિક દાયિત્વ પણ એમાં છે જ, રાષ્ટ્ર માટેનું પણ છે જ એની અંદર કે ભાઈ એક ઝાડ ઉગાડવું જ પડે. વડાપ્રધાન શ્રી એક પેડ માં કે નામ એટલે જ કીધું કે ભાઈ તમે એની સાથે જોડાઓ, લગાવ થવો જોઈએ. બીજો કોઈ રસ્તો નથી, તો આની અંદર તો જોડાવું જ પડશે. વિઝન સાથે આગળ વધવું છે કે ભાઈ આપણે આપણું ડેવલપમેન્ટ જેટલું આગળ વધારતા જઈએ એની પાછળ વિઝન પણ રાખવું પડશે કે ભવિષ્યનો પણ વિચાર કરતા જ રહેવો પડે. મિશન લાઈફ જે વડાપ્રધાનશ્રીએ શરૂ કર્યું છે એનું આ જ છે. રોજબરોજની લાઈફમાં પણ આપણે પર્યાવરણનું ધ્યાન નહીં રાખીએ. એક વખત તો આપણે ભૂલ કરી છે, કોવિડમાં જોયું છે આપણે બધાએ કે ક્યાં આગળ ઓક્સિજન લેવાય, પૈસા ગમે તેટલા હોય પણ હોસ્પિટલમાં એડમિટ જ ના થાય, શું કરે શું. ભવિષ્યનો વિચાર કરવો જ પડે એવો છે. એનું વિઝન છે. તમે આટલી મોટી વડાપ્રધાન તરીકેનું દાયિત્વ નિભાવતા છતાં પણ નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખ્યા કે પાણી, ભવિષ્યનું પાણીનું શું, આજે તો છે પાણી, આવતીકાલે શું. અહીંયા રાજકોટ, સૌરાષ્ટ્ર તો પાણી માટે ખબર છે કે કેવી પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છે. તો ટીપે ટીપું પાણી કેવી રીતે બચાવી શકાય, કેચ ધ રેઇનનો પ્રોગ્રામ આપ્યો છે. જેટલું સંગ્રહ થાય એટલું સંગ્રહ થાય, બાકી જમીનમાં ઉતારો. નાની નાની વસ્તુઓ છે એમણે પણ. તમે જુઓ કે અત્યારે જો નવા જે બિઝનેસ છે,
આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યા છે. તો આત્મનિર્ભરતા તરફ, ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહ્યા છે. એનું પણ એટલું જ ધ્યાન હોય. સોલાર હોય કે હાઇડ્રોજન હોય કે ઈવી વ્હીકલ હોય તો એની ઉપર પણ એટલું ધ્યાન. સેમિકન્ડક્ટર આખું નવું છે. બધા વડાપ્રધાન થાકી ગયા. સક્સેસ ખાલી માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મળી. એટલે જે લેટેસ્ટમાં લેટેસ્ટ હોય, આત્મનિર્ભર માટે હોય, એના ઉપર પણ એટલું જ ધ્યાન. પણ એ બધું જ કરવા માટે આ જો ભૂલી જઈશું તો ત્યાં ક્યાંક ને ક્યાંક માર ખાઈશું. એટલે સામાજિક રીતે તમે બધા જ જે રીતે આગળ વધી રહ્યા છે, આપણે બધા આ બધી જ વસ્તુ, નાની નાની વસ્તુનું જો ધ્યાન રાખીને આપણે આગળ વધીશું. અને હું તો કેટલી વખત કીધું છે કે ભાઈ કોઈને પણ ક્યાંય બિઝનેસમાં પણ ઉઘરાણી બાકી હોય તો ગગજીભાઈને લઈ જવા. ના, પણ ખરેખર આનંદ આવે છે. આપણી પાસે પૈસા માગે તોય આનંદ આવે, અમને ગુસ્સો ના આવે. અને સમાજ માટે કરી રહ્યા છે તમે. એમને આપણને બધાને આનંદ કેમ છે? એ સમાજ માટે કરી રહ્યા છે. દીકરા દીકરીઓ માટે, બિઝનેસમેન માટે, દરેકનો બિઝનેસ કેવી રીતે આગળ વધે એના માટેનો પ્રયત્ન. ચાલો, તો આપણે તો બધા મળતા રહેતા હોઈએ છીએ અને હજુ પાર્ટ 2 બાકી છે તમારા બધા માટે. એટલે આપણે સૌ સાથે મળીને જે દાતાશ્રીઓ આજે જે દાન આપ્યું છે એ બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. આપણો આ કાર્યક્રમ ચાલુ જ છે એટલે તમામ મહેમાનોને ખાસ વિનંતી છે કે આપણે સૌ આપણું સ્થાન જાળવી રાખીશું. માનનીય મુખ્યમંત્રી શ્રી માત્ર આપણી વચ્ચેથી વિદાય લેશે, બાકી આપણે સૌ આપણું સ્થાન જાળવી રાખીશું અને આ કાર્યક્રમને આપણે માણીશું. આપણી વચ્ચે ઉપસ્થિત છે સરદાર ધામના ઉપપ્રમુખ શ્રી અને મેઘમણી ગ્રુપ શ્રી નટુભાઈ પટેલ. જ્યારે ગગજીભાઈ વાત કરતા હતા ત્યારે એમણે કહ્યું કે 5 કરોડના ભવનદાતા પણ છે. નટુભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે હવે વિનંતી કરીશું શ્રી નટુભાઈ પટેલ, મેઘમણી ગ્રુપ, સરદાર ધામના ઉપપ્રમુખ શ્રી અને 5 કરોડના ભવનદાતા શ્રી એમનું ઉદ્બોધન કરશે. આપ સૌને વિનંતી છે કે આપણે આપણું સ્થાન જાળવી રાખીશું અને આ કાર્યક્રમને આપણે માણીશું. મિત્રો, આપને બહુ બોર નહીં કરું, પણ યુથ માટેનો આ યજ્ઞ એ સરદાર ધામે જે 10 વર્ષ પહેલાં શરૂ કરેલો, સમાજના પ્રેમ થકી અને સમાજના દાન થકી ગંગા અને જમના મળી બધા સંકુલો ઊભા થયા, એ બધી જ તમને વાત કરી. પણ મારે તમને એક વાત કરવી છે કે આપણા યુવાનોને 21મી સદીના સ્ટાર્ટઅપ, ડિજિટલ બેઝ ઉદ્યોગો, ડિફેન્સ રિલેટેડ ઉદ્યોગો, આ સૌરાષ્ટ્રની એવી તાકાત છે. સૌરાષ્ટ્રનો આવતો દસકો જે રીતે એગ્રીકલ્ચરનું અપલિફ્ટમેન્ટ થયું, એ જ રીતે ડિફેન્સના ઉદ્યોગો, પહેલાં ટેક્સટાઇલ અને સિરેમિક હતું, પણ હવે સિરેમિકે મોર વિશ્વમાં આપણને નંબર 1 તરીકે મોરબીના પ્રોડક્ટોએ એસ્ટાબ્લિશમેન્ટ કર્યું છે. હવે ઘરના સુશોભનના પણ ઉદ્યોગોમાં એ લોકો દાખલ થઈ રહ્યા છે. ડિફેન્સમાં જામનગર અને રાજકોટ દાખલ થઈ રહ્યું છે, ટેક્સટાઇલમાં જેતપુર આવી રહ્યું છે, ઓઇલ ફૂડ પ્રોસેસિંગમાં ગોંડલ જુનાગઢ આગળ રહ્યું છે, પ્લાસ્ટિકમાં તો આપણને ખબર જ છે કે આપણે બધે જ આપણે ડંકો વગાડી દીધો છે. રાજકોટથી તો ઠેઠ જેતપુર સુધી પ્લાસ્ટિકના ઉદ્યોગોએ એટલો વિકાસ કર્યો છે. કોમ્પિટિશન છે, પણ એમાંથી આગળ શું કરવું એ આપણો યુથ, જે આપણો યુવક વર્ગ છે, એમને આપણે ઇન્ડસ્ટ્રીઝમાં લાવવા છે. પણ આપણે જે ઇન્ડસ્ટ્રીઝ કરી છે એમાં ખૂબ કોમ્પિટિશન થઈ છે. કોમ્પિટિશન ટેક્સટાઇલમાં છે, પ્લાસ્ટિકમાં છે, ફોર્જિંગમાં છે,
બધી જગ્યાએ છે, પણ એમાં વેલ્યુ એડિશન કરવાની જે વાત છે એ વેલ્યુ એડિશન કરવાની વાતમાં રાજકોટ ખૂબ આગળ વધી રહ્યું છે કે જે ડિફેન્સ માટે આપણે જોયું કે જ્યોતિ સીએનસી હોય તો એ જ્યોતિ સીએનસીમાં પણ પટેલ પરિવાર સાથે છે અને આપણા એ સરદાર ધામના સ્થાપક ટ્રસ્ટી છે. તો આપણે જે કહીએ કે સુરત બેઠા છે પણ એના પાયામાં એ છે. એવી રીતે દરેક ઉદ્યોગો જે હવે નવું ક્લેવર જે એને આપવાનું છે એના તૈયાર કરવા માટે સરદાર ધામે યુથને તૈયાર કરવું છે. રાધર સ્ટાર્ટઅપ, ડિજિટલ, સોફ્ટવેર, સેમિકન્ડક્ટર બેઝ ઇન્ડસ્ટ્રીઝ માટે આપણા પટેલ પરિવારના પણ ઇન્ડસ્ટ્રીઝવાળો એમાં આગળ આવે. એના માટે આપણે બધી જ જે કહેવાય ને આપણું જીપીબીઓ જે પ્લેટફોર્મ છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ, એના જે કે યુથ છે એની 16 વિંગ ચાલે છે. 16 વિંગમાં જે કહેવાય અમદાવાદમાં 16 વિંગ ચાલે છે. તો એના જે બધા જીપીબીઓના જે યુવક મિત્રો છે એકબીજાને પોતાના રેફરન્સ આપીને ધંધાનો વિકાસ કરી રહ્યા છે. આપણે ખાલી હોસ્ટેલ નથી બનાવતા, સ્કિલ ડેવલપમેન્ટ એટલે આપણને સારા એક્સપોર્ટ મેનેજર, પરચેજ મેનેજર, એકાઉન્ટિંગ સિસ્ટમવાળા માણસ જે પરિવાર જોઈએ છે એ બધાને આપણે તૈયાર કરીએ છીએ. એક સ્કિલ ડેવલપમેન્ટ તરીકે આપણે ખૂબ સારું કામ કરી રહ્યા છીએ. એમાંથી જે પણ યુવક યુવતી તૈયાર થાય છે એને કોમ્પિટિશન થાય છે. અમદાવાદમાં તો એને લેવા માટે કોમ્પિટિશન થાય છે. પહેલેથી લખાવી દે છે કે ભાઈ મારે માર્કેટિંગમાં આટલા માણસ જોઈએ છે, એકાઉન્ટિંગમાં મારે આટલા જોઈએ છે, એક્સપોર્ટમાં આટલા જોઈએ છે. તો એને એ વર્કફોર્સ પણ આપણે કઈ રીતે પૂરો પાડીએ છીએ. તો કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં દરેક વિદ્યાર્થી પોતાની કેરિયર બનાવવામાં સફળ નથી થતા. તો એ વિદ્યાર્થીઓએ એટલી તનતોડ મહેનત કરેલી હોય છે કે તમે જુઓ ને કે જેને 16 કલાક મહેનત કરી હોય એ લોકોનું જે વિઝન હોય એનું 360 ડિગ્રી વિઝન હોય છે. એવા એન્જિનિયર જે યુવક યુવતીઓ છે એને જ્યારે અમે કહીએ ને, તમને ખ્યાલ હોય તો કે આપણને પહેલાં 15,000 રૂપિયામાં આપણે એન્જિનિયર રાખતા હતા. અત્યારે સરદાર ધામમાં જે સ્કિલ ડેવલપમેન્ટમાં તૈયાર થયેલા એન્જિનિયરોને 40,000 રૂપિયા પણ એ જોડાવા માટે ઇનિશિયલ ઓફરમાં ના પાડે છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા અમને કહેવાય ને કે બીકે પટેલ સાહેબની ફર્મ છે. તો એ જેટલા બી એકાઉન્ટિંગ અને આઈટી રિલેટેડ છોકરાઓ છે અને યુવક યુવતીઓને એ તરત જ એને સ્ટાર્ટિંગ જે પહેલાં 6,000 રૂપિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને મળતા હતા નવા કે 10,000, એને 25-30,000 આપણે એમને સ્ટાર્ટઅપમાં એમને ઇનિશિયલ સર્વિસ અપાઈ શકીએ છીએ. તો આ બધા કામ છે ને એ બાય પ્રોડક્ટ છે, પણ એમાંથી સમાજને ઊભો કરવો છે, એન્ટરપ્રિનર કરવો છે. એ માટે આપણે જે કહેવાય કે 5 લક્ષબંધુનો એક નાનો ભાગ પણ જે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું કામ જે 2 વર્ષથી શરૂ થયું છે એ બધી જગ્યાએ ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે. આનાથી હું તમને અવગત કરું છું, કારણ કે આપણે રાજકોટમાં પણ એ જ કરવાનું છે. ખાલી હોસ્ટેલ નથી બનાવવાની. આપણે સ્કિલ ડેવલપમેન્ટ કરીને આપણા માટે જે ઇન્ડસ્ટ્રીઝનો બેઝ છે એમને સારો કહેવાય ને એનો સારા યુવક યુવતીઓને આમને જોડી અને એ પણ એન્ટરપ્રિનર બને. અત્યારે હું 3 વાગ્યા 3:30 હું ત્યાં બાલાજીમાં ચંદુભાઈના ત્યાં ચા પીવા ગયો તો એમને કહ્યું કે એમને 8 લાખ વિદ્યાર્થીઓને સ્કિલ ડેવલપમેન્ટ માટે તૈયારી કરાય છે. ઇઝ ઓલવેઝ ઓપન ફોર ધ એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ. તો આવા આપણને જ્યારે ઔદ્યોગિક ગૃહો આપણા પરિવારના હોય તો એ માટે આપણને એમ થાય કે આ રાજકોટમાં જે આ ભવનો બનશે એમાં જે યુવક યુવતીઓ તૈયાર થશે, એમાં સ્કિલ ડેવલપ તૈયાર થશે, એન્ટરપ્રિનર બનશે, એમાં બધા સહયોગ આપવાના છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે મિત્રો આવો આપણે બધા સાથે મળીને આ યજ્ઞ છે એમાં તર્પણ કરીએ અને જોડાઈએ. કોઈ મનથી જોડાય, કોઈ ધનથી જોડાય, કોઈ તનથી જોડાય. ચલો લેટ્સ જોઈન એ હેન્ડ. જય સરદાર. ખૂબ 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 આભાર નટુભાઈ.
નટુભાઈ પટેલે જે વાત કરી એ જો આપે ધ્યાનથી સાંભળી હોય